છે પહેલેથી તેની અસર એના ઉપર મા બાપ ઉપર પણ થાય ને એના બાળક જે ગર્ભમાં છે ને એના ઉપર થાય. નારદજી એવી સરસ મજાની કથા સંભળાવી ને કે પેલાજી બધું અંદર અંદર સાંભળતા ક્યારેક તો પેલાજી કથા સાંભળતા હોય ગર્ભની અંદર અને નારદજી બોલવામાં કંઈક કથા સિવાય બીજી વાત કરે ને તો અંદરથી પેલાજી કે મહારાજ કથામાં ધ્યાન રાખો, કથા બોલો, કથા, બીજી વાતો નથી સાંભળવી, મને ભગવાનની વાતો કરો, મને ભગવાન. અંદરથી બોલતા હતા પેલાજી. આવું સુંદર મજાનું સંસ્કારનું સિંચન નારદજી મહારાજે કર્યું. બીજી બાજુ હિરણ્યકશ્યપુ ની સામે બ્રહ્માજી પ્રગટ થયા અને કીધું કે માગ તારે શું જોઈએ છે? એટલે કે મારે મરવું નથી, મારું કોઈ દિવસ મૃત્યુ ન થાય એવું કરો. એટલે કે એવું તો ન થાય, જેનો જન્મ થાય ને મરવું તો પડે છે. ત્યારે બીજું કઈ માંગવું હોય તો માંગ. તો એને આખી ચિઠ્ઠી લખી હતી કે હું ઘરમાં ન મરું, હું બહાર ના મરું. હવે ઘરમાં ન મરે, બારે ના મરે તો પછી ક્યાં મરે? મરે જ નહીં ને. દિવસે ન મરું અને રાતે ન મરું. લો, તેને મારવું કેમ? કારણ કે બે જ છે, દિવસ અને રાત. કે અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું, ધરતી ઉપર ન મરું, કોઈ મનુષ્યથી એ ન મરું, પશુથી એ ન મરું, દાનવથી એ ન મરું ને માનવથી એ ન મરું. તો મરે છે નથી. હવે મહિના કેટલા છે? તો કે 12 મહિનામાં એક દિવસે ન મરું, 12 મહિનામાં ન મરું. એનાથી જેટલી એમ કહેવાય કે લખાય એવી કલમો એમ કહેવાય કે એને લખી દીધી. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. અને હવે તો એમ કહેવાય કે પોતે મરવાનું નથી એટલે એમ કહેવાય કે ચાકુ હાથમાં લઈને પોતાના શરીરમાં મારે ને તો ખાલી વાગે ખરું પણ મરે નહીં. બધાને બતાવે છે જો હું ભગવાન છું, મને કોઈ જાતની હાનિ થતી નથી, હું ભગવાન છું. ઇન્દ્ર પણ એનાથી ધ્રુજવા લાગ્યો. એટલા માટે એને ચારે બાજુ એટલો બધો એમ કહેવાય કે ત્રાસ કરી દીધો કે ભગવાનનું કોઈ જગ્યા ઉપર નામ ના લેવાવું જોઈએ. કથા બંધ, મંદિરો બંધ. મંદિરોમાં પૂજા કરવી હોય તો મારી મૂર્તિ મૂકીને પૂજા કરો, હું ભગવાન છું. બ્રાહ્મણોને એવા હેરાન કર્યા. જે બ્રાહ્મણો માની ગયા કે અમે તમારા મંત્ર બોલશું તો જીવો, મજા કરો, ડબલ દક્ષિણા લઈ જાઓ. પણ બીજા કોઈ ભગવાનને બોલ્યા તો સીધા કેદખાનામાં. તો ઘણા બ્રહ્મદેવતાઓ ઝૂકે છે ને ઘણા બ્રહ્મદેવતાઓ કહે છે કે નહીં, મરશું પણ તારું નામ નહીં લઈએ, અમે તો ભગવાનનું નામ લઈશું. એવા ઘણા બ્રાહ્મણોની હત્યા પણ એ પોતે કરે છે, હિરણ્યકશ્યપુ. સંતો કહે છે કે એના અહંકારને ઉતારવા માટે ભગવાન એક ભક્તને એના જ ઘરમાં મોકલે છે. ભક્ત પ્રહલાદનો જન્મ થાય છે પણ નાનપણથી જ એમ કહેવાય કે બાળક એટલું બધું સમજુ, એટલું બધું સુંદર મજાનું બાળક છે. કહેવાય કે પોતાની પ્રહલાદજી હવે ચાલતા થઈ ગયા છે, હરતા થઈ ગયા છે, ફરતા થઈ ગયા છે, બધું સમજવા લાગ્યા છે. પોતાની બાજુની અંદર એક કુંભાર માટલા બનાવવા વાળા રહેતા હતા. કહેવાય કે આ કુંભાર માટલા બનાવે છે અને માટલાઓનો ઢગલો કર્યો હતો. ઘણા દિવસથી એમ કહેવાય કે કાચા માટલા પડ્યા હતા અને નાના નાના બાળકો બધા ભેગા થઈ નાના નાના બિલાડીના બચ્ચા એ માટલામાં સંતાડતા હતા. બિલાડી હમણાં બાળકોને જન્મ આપ્યો હતો, એ બાળકો અંદર મૂક્યા હતા. હવે બાળકો નહોતા એવા સમયે કુંભાર આવે છે અને કીધું કે સમય થઈ ગયો છે, હવે આ પકવવા પડશે એટલે નીચે અગ્નિ શરૂ કરી દેશે. તો એક પછી એક બધા જ માટલાઓ એમ કહેવાય કે ભઠ્ઠામાં સળગવા લાગ્યા છે. બાળકોને ખબર પડી. માને કીધું કે માં તમે શું કર્યું? એની અંદર બિલાડીના બચ્ચા હતા. અરે કે ઓહો, શું થઈ ગયું હશે બચ્ચાઓનું, શું થયું હશે. પણ કુંભાર છે ભગવાનનો પરમ ભક્ત હતો. એની દેવીને કહે છે કે ભૂલ થતા તો થઈ ગઈ છે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન જરૂર આમાંથી રસ્તો કરશે. અને બધા બહુ પ્રેમથી અને ભાવથી ભગવાન નારાયણને યાદ કરે છે. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. बचाने वाला है भगवान.
ભગવાનની સુંદર મજાની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમે આવો ને રક્ષા કરો, હે પ્રભુ તમે આવો ને રક્ષા કરો. અને કહે છે કે એ જ સમયે અચાનક વાદળો આવવા લાગે છે અને ચોધાર એમ કહેવાય કે વરસાદ પડવા લાગ્યો. અંદર આધાર વરસાદ પડે છે. બીજે ક્યાંય ગામમાં વરસાદ નથી, પણ જે જગ્યા ઉપર માટલા છે ને એ જગ્યા ઉપર જ વરસાદ પડે છે. અને આ દ્રશ્ય જ્યારે પ્રહલાદજી પોતાની આંખોથી જોવે છે, એ કુંભાર અંદર જાય છે ને બિલાડીના બચ્ચા કહે છે કે અહીંયા છે, જોવા જાય છે તો એને કશું થયું નહોતું. રમતા હતા, દોડતા હતા, કૂદતા હતા, એને લઈને બહાર આવે છે. કુંભાર કહે છે કે આની રક્ષા કોને કરી? તો કહે છે કે મારા નારાયણ પ્રભુએ કરી છે. એ દિવસે પ્રહલાદજીને થઈ ગયું એ નારાયણનું નામ તો લઉં છું, પણ નારાયણજીની રક્ષા કરે એને કોઈ મારવા વાળું નથી. માટે આજથી શું કરવાનું છે? નારાયણનું નામ લેવાનું છે. તો દિવસ રાત એમ કહેવાય કે ભગવાનનું સુંદર મજાનું નામ લેશે. કહેવાય કે એના પિતાને ખબર પડી કે આ તો નારાયણ નારાયણ બોલે છે. એટલે કહે છે કે બેટા તું નારાયણ નારાયણ શું કામ કરે છે? નારાયણ નહીં બોલવાનું, હિરણ્યકશ્યપુ બોલવાનું. તો કે શું કામ? કે હું ભગવાન છું. તો કે જો આ કટાર હું મારા હૃદયમાં મારું છું, જો હું મરું છું. એટલે કહે છે કે પિતાજી જે મરે નહીં એને ભગવાન ન કહેવાય, પણ જે મરેલાને સજીવન કરે ને એને ભગવાન કહેવાય. જેવી રીતે મારો નારાયણ કરે છે. ઝાડમાંથી ડાળી કાપી તો બધા નાખે, પણ કાપેલી ડાળીને લગાવી કોઈ શકે એને ભગવાન કહેવાય. એ લગાવી પણ શકે છે, મારી પણ શકે છે, ને નવો જન્મ આપી પણ શકે છે. તમે તમારા પોતાના ઉપર હથિયાર ચલાવો ને તમે નથી મરતા, પણ એક મરેલું વ્યક્તિ હોય એને તમે સજીવન કરી શકો છો? હવે તું ક્યાંથી આવ્યો મને જ્ઞાન આપવા વાળો? ક્યાંથી આવ્યો છે બધું શીખીને? મોકલી દો અને રાક્ષસોના ગુરુકુળમાં. તો જે જગ્યા ઉપર અસુરો ભણતા હતા ને બધા, એવી જગ્યા ઉપર એમ કહેવાય કે પ્રહલાદજીને મોકલે છે. બે ગુરુ છે, ગુરુના બે ચેલા છે. એ આ બધા બાળકોને ભણાવે છે, અસુર વિદ્યા શીખવાડે છે કે તલવાર કેવી રીતે ચલાવવાની, તીર કેવી રીતે મારવાના, એવા મંત્રો શીખવાડે છે કે જેનાથી વિધિ કરવાથી બીજાનું અહિત થાય. આવી બધી એમ કહેવાય કે વિદ્યા, અસુર વિદ્યા બધી શીખવાડે છે. કોઈનું બંધન કેવી રીતે કરી દેવાનું, કોઈને પોતાનામાં વશ કેવી રીતે કરી દેવાના, આવું બધું શીખવે છે. પ્રહલાદજી કહે છે કે મને આ બધામાં રસ નથી, મને તો એક જ વસ્તુમાં રસ છે કે કેવી રીતે ભગવાનને વશ કરું, અથવા હું કેવી રીતે મારા ભગવાનનું બનું, મને એમાં જ રસ છે. માટે આ બધી શીખવાડે છે કે તમે ગુરુજી આ બધું ખોટું શીખવાડો છો. આ બધામાં મન લગાવવા જેવું નથી. મન જો લગાવવું હોય તો ફક્ત ભગવાનમાં લગાવાય. કારણ કે સંતો કહે છે કે ઈશ્વર કે સિવા કहीं भी मन लगाया तो अंत में પછતાના પડેગા. માટે મન લગાવવું હોય તો ભગવાનનું મન લગાવો. તો કહે છે કે પ્રહલાદજીને 2 દિવસ સુધી ભોજન નથી આપતા, કે તને ના પાડી છે કે ભગવાનનું નામ નથી લેવાનું, તો ભગવાનનું નામ લેશે. તો પ્રહલાદજીને ભોજન નથી આપતા, પણ ત્રીજા દિવસે બધા બાળકો મળવા ગયા ને તો પ્રહલાદજી તો રમતા હતા, હસતા હતા. કીધું કે 2 દિવસથી તું જમ્યો નથી અને તને જરાય ભૂખ નથી લાગી, અશક્તિ નથી આવી. ત્યારે કહે છે કે નહીં નહીં, ખાલી ભોજન ખાવાથી શક્તિ ન આવે, પણ ભગવાનનું નામ લેવાથી પણ શક્તિની પ્રાપ્તિ થાય છે. મેં રોજ લાડવા ખાધા છે. રોજ લાડવા કયા લાડવા ખાધા? શું કહે છે? રામ નામ લાડવા, ગોપાળ નામ ઘી, કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા, ગોપાળ નામ ઘી, કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા, ગોપાલ નામ કે, કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોડી ઘોડી પી. કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોડી ઘોડી પી. હરે કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોડી ઘોડી પી. હરે કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોડી ઘોડી પી. હરે કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોડી ઘોડી પી. ગુરુજી આવી જાય છે, શું કરે છે? અને ના પાડી પાછો રામ રામ કરે છે, પછી ના પાડી પાછો નારાયણ નારાયણ કરે છે. બહુ ગુસ્સે થાય છે. કહે છે કે તું આ બધું શીખ્યો ક્યાંથી? તો કહે છે કે હું આ શીખ્યો છું મારા ગુરુ પાસે. અને મારા ગુરુ કોણ છે? નારદજી મહારાજ. નારદજી મહારાજ પાસે હું આ શીખ્યો છું. પ્રહલાદજી ઉપર ગુરુજી એમ કહેવાય કે ગુસ્સે થાય છે. ગુરુજી ગુસ્સે થાય છે. કહેવાય કે 6 મહિના પછી પોતાના ઘેર બોલાવે છે.
અને મહેલની અંદર જ્યારે પ્રહલાદજી આવે છે, સિંહાસન ઉપર બેઠેલા છે, હિરણ્યકશ્યપુને કહે છે કે પ્રહલાદ, ગુરુના ત્યાં જઈને શું શીખ્યો? અસુર વિદ્યા. જરા બોલતો ખરો, અસુર વિદ્યા તો શું શીખ્યો? તો પ્રહલાદજી મહારાજ કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ આત્મનિવેદનમ. હું નવધા ભક્તિ શીખ્યો છું હે પિતાજી. ભગવાનને રાજી કરવા હોય તો સત્સંગ કરવો જોઈએ, ભગવાનને વંદન કરવા જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ. સાંભળો છો ને બધા? હાય નથી બોલતા. હું 9 પ્રકારની ભગવાનની ભક્તિ છે. એમાં પહેલી ભક્તિ છે ભગવાનના નામની કથાનું શ્રવણ કરવું, ભગવાનના નામનું સ્મરણ કરવું. એ ભગવાનની પહેલી ભક્તિ છે. જેમ ભજન ગાવું એ ભગવાનની ભક્તિ છે, કથા સાંભળવી એ ભગવાનની ભક્તિ છે, પૂજા કરવી એ ભગવાનની ભક્તિ છે ને, એવી રીતે ખાલી વંદન કરો ને એ પણ ભગવાનની ભક્તિ છે. સાંભળો છો ને બધા? માટે તમે ઘરેથી મંદિરે જઈને તો વંદન કરી શકાય, પણ રોજ એમ કહેવાય કે પોતાના ઘેર બેઠા બેઠા ઘરમાં ચાલતા ચાલતા હાલતા ચાલતા જે બાજુ મંદિર હોય ને એ બાજુ મંદિરે જોઈને ખાલી આમ વંદન કરો ને તો પણ એ માતાજી ભગવાન સ્વીકાર કરે છે. જેમ આપણું કોઈ મિત્ર કોઈ સખા આમ જતો હોય ને આપણે આમ હાથ કરીએ તો એના સુધી એ સંદેશો પહોંચે છે કે મને હાથ કરે છે. એમ તમે દૂરથી ખાલી ભગવાનનું મંદિર જ્યાં હોય ત્યાંથી વંદન કરો તો એ ભગવાનને સીધા વંદન ત્યાં આગળ પહોંચે છે. કારણ કે મિત્રનું તો મુખ એક જ હોય, એ તો એક જ બાજુ જોવે, પણ ભગવાનનું મુખ તો ચારે બાજુ છે. તમે ગમે ત્યાંથી વંદન કરીને ખાલી તમે જે ભગવાનને માનતા હોય ત્યાંથી બેઠા બેઠા જય દ્વારકાધીશ ઘરમાં બેઠા બેઠા કરો તો ત્યાં દ્વારકાધીશમાં મંદિરે ટકોરી વાગવા લાગે કે આજે મારો ભક્ત યાદ કરે છે, મને યાદ કરે છે. માટે વંદન એક ભક્તિ છે. માટે તમને એમ થાય કે મારાથી કશું થતું નથી, કથા સાંભળવા માટે 2 કલાક 3 કલાક બેસાતું નથી, ભજનમાં જવાતું નથી, સૂતા સૂતા જય સોમનાથ દાદા, જય મહાકાલી માં, તમારા ઘરમાં બેઠા બેઠા ખાલી વંદન 2 હાથ જોડીને કરો ને તો એ સીધું એ ભગવાનને પ્રાપ્ત થાય છે. ને વંદન ભગવાનને બંધનમાં લાવી દેશે. ભગવાન બંધાઈ જાય તમારા પ્રેમમાં. ખાલી એને વંદન કરો, લો માળાઈ નથી કરવાની, ખાલી વંદન કરવાના છે અને ભગવાનને યાદ કરવાના છે. એને આપણે માનતા હોય. અયોધ્યામાં બેઠેલા ભગવાન શ્રી રામ મારા પ્રણામ સ્વીકાર કરજો, જય સિયારામ, એટલે સીધું અયોધ્યામાં તમારા પ્રણામ થાય. અને અહીંયાથી તમે ત્યાં જઈને વંદન કરો એટલું જ ફળ મળે. તો વંદન એક ભક્તિ છે. માટે વંદન ભક્તિ કરજો. શ્રવણ એક ભક્તિ છે. પિતાજી ભગવાનની 9 ભક્તિ છે આવી રીતે. અને કીધું કે તને કોને શીખવાડ્યું આ બધું? કે મારા ગુરુજીએ શીખવાડ્યું છે. કયા ગુરુ? એટલે કે નારદજી. તને ક્યાં મળે નારદજી? કહે છે કે હું જયારે પેટમાં હતો ને ત્યારે આ બધી મને વિદ્યા શીખવાડી છે. પેલા 2 ગુરુ આવ્યા, તને કીધું લઈ જાઓ, તમને અસુર વિદ્યા શીખવાડવા માટે મોકલ્યો છે ને તમે તો આ શું કરો છો? લઈ જાઓ અને પાછું ઘરમાં નથી રાખવું અને બીજું કઈ શીખવાડો, અસુર વિદ્યા શીખવાડો. પણ સંતો કહે છે કે ફરીથી લઈ જાય છે. જયારે ગુરુજીને બહાર જવાનું હોય ત્યારે પ્રહલાદજીને કહે છે કે તમે ઉભા રહીને ભણાવજો. તો પ્રહલાદજી ભણાવવા માટે ઉભા થાય છે ત્યારે પ્રહલાદજી બધાને એક જ વાત કરે છે કે રામ નામ બોલો, રામ નામ બોલો, શ્રી રામ નામ બોલો, રામ રામ બોલો, શ્રી રામ રામ બોલો, રામ રામ બોલો, શ્રી રામ રામ બોલો, રામ નામ બોલો, શ્રી રામ નામ બોલો, રામ નામ બોલો, શ્રી રામ નામ બોલો. હરે રામ નામ બોલો, શ્રી રામ નામ બોલો, રામ નામ બોલો, શ્રી રામ નામ બોલો. હા કૃષ્ણ નામ બોલો, શ્રી કૃષ્ણ નામ બોલો, કૃષ્ણ નામ બોલો, શ્રી કૃષ્ણ નામ બોલો, કૃષ્ણ નામ બોલો, શ્રી કૃષ્ણ નામ બોલો, કૃષ્ણ નામ બોલો, જય કૃષ્ણ નામ બોલો. પ્રહલાદજી ભગવાનનું નામ ગાય છે. 6 મહિના પછી એમ કહેવાય કે પાછા બોલાવે છે. કીધું કે હવે શું શીખીને આવીશું? હે પિતાજી, પરમાત્મા અણુએ અણુમાં બિરાજમાન છે. અણુએ અણુમાં ભગવાન બિરાજમાન છે. ક્યાં છે ભગવાન? એ તો કહે છે કે ક્યાં છે ભગવાન? એવું નહીં, ક્યાં નથી ભગવાન એ મને કહો. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ મારા વિશ્વપતિનો વાસ. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન ના હોય.
તો ગરમ કરેલો થાંભલો તૈયાર કર્યો હતો કે આજે તો આને નાખી દેવો છે. પેલા ઘણી પરીક્ષા કરી, પહાડ ઉપરથી લઈને નીચે નાખ્યો પ્રહલાદને, પણ કહેવાય કે ફૂલમાં ફૂલ પડે ને એવી રીતે પ્રહલાદજી પડ્યા છે. ભગવાને રક્ષા કરી. દરિયામાં ડુબાડવા માટે એમ કહેવાય કે પથ્થરથી બાંધીને દરિયામાં નાખ્યો, તો જેવો અંદર જાય છે પથ્થરો બધા તૂટી જાય છે અને દરિયાના જળના દેવતાઓ એની રક્ષા કરે છે. અગ્નિમાં સળગાવવા માટે કહેવાય કે હોલિકા આવે છે, કહે છે કે મને વરદાન છે કે હું અગ્નિથી બળું નહીં, માટે લાવ મારા ગોદમાં લઈને બેસું. કહેવાય કે પોતાની ગોદમાં લઈને બેસીને હોલિકા નીચે અગ્નિ પ્રગટ કરવામાં આવ્યો. કહે છે કે એને વરદાન હતું પણ એ બળી ગઈ ને ભગવાન પ્રહલાદ એમ કહેવાય કે એમને 12 ભક્ત પ્રહલાદ બહાર આવ્યા છે. ત્યારથી હોળીનો સુંદર મજાનો ઉત્સવ આપણે મનાવીએ છીએ. શું કામ? કે અસુર હારે છે ને દેવતાઓ જીતે છે, ભગવાનનો ભક્ત જીતે છે. અને બીજા દિવસે સરસ મજાનો ઉત્સવ કરીએ છીએ, એકબીજા ઉપર રંગ લગાડીએ છીએ. એ શેનો રંગ હોય છે? એ ભક્તિનો રંગ હોય છે, ભજનનો રંગ હોય છે. કે પ્રહલાદજીને જે ભજનનો રંગ લાગ્યો હતો ને એ રંગ આપણે બધાને લાગે, એટલા માટે હોળી મનાવીએ છીએ બધા. પ્રહલાદને કહે છે ક્યાં છે ભગવાન? તો કે બધી જગ્યાએ ભગવાન છે. તો કહે છે આ ગરમ કરેલા થાંભલામાં ભગવાન છે. એટલે કે હા એમાંય ભગવાન છે. તો કે બાથ ભરતું એને હોય તો એ ગરમ કરેલા થાંભલાની અંદર એમ કહેવાય કે પ્રહલાદજી બાથ ભરવા માટે જાય છે. અને સંતો કહે છે કે બાથ ભરવા માટે જાય છે ને એ જ વખતે થાંભલાના 2 કટકા થાય છે ને અંદરથી નૃસિંહ ભગવાનનું પ્રગટ્ય થાય છે. આખો ચહેરો એમ કહેવાય કે સિંહ જેવો છે, નીચેથી એમ કહેવાય કે મનુષ્ય છે, હાથ એમ કહેવાય કે નખ પશુ જેવા છે. એવા નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી જય. કહેવાય કે ઉમરામાં લઈ જાય છે, પોતાના ખોળામાં બેસાડે છે અને એની છાતી ચીરે છે અને કહે છે કે બોલ દિવસ છે કે રાત? એટલે કે દિવસે નથી, રાતે નથી, સંધ્યાનો સમય છે. બોલ ઘરમાં છે કે બહાર? એટલે કે નથી ઘરમાં, નથી બહાર, ઉમરામાં બેસાડ્યો. બોલ મારા હાથમાં અસ્ત્ર છે કે શસ્ત્ર? એટલે કે અસ્ત્રય નથી, શસ્ત્રય નથી, તમારા નખ જ આજે તો શસ્ત્ર જેવા બની ગયા છે. બોલ હું માણસ છું કે પશુ છું, દેવ છું કે દાનવ છું? કે તમે માણસ નથી, પશુ પણ નથી, દેવ અને દાનવ પણ નથી. બોલ 12 મહિનામાં કયો મહિનો ચાલે છે? કે 12 મહિનામાંથી એકય મહિનો નહીં, આ તો અધિક મહિનો ચાલે છે. સ્વર્ગમાં છે, નર્કમાં છે? બોલ ક્યાં છે? કે નથી સ્વર્ગમાં, નથી નર્કમાં, નથી આકાશમાં, નથી પાતાળમાં, તમારા ખોળામાં બેઠો છો. અને કહેવાય કે પછી એના સાથે ચીરે છે અને એ હિરણ્યકશ્યપને પ્રહલાદજીના બચાવવા માટે ભગવાન આવ્યા હતા. એવા નૃસિંહ ભગવાન મારે છે. કહેવાય કે એટલો બધો ગુસ્સો હતો કે પહેલાજી ઘણી બધી પ્રાર્થના કરે છે, હે પ્રભુ શાંત થાઓ, હે પ્રભુ શાંત થાઓ. દેવી દેવતાઓ પણ આકાશમાં આવી ગયા, પુષ્પોની વૃષ્ટિ કરે છે, પ્રભુ શાંત થાઓ. પણ જે ગુસ્સો કરે તો ને એ શાંત નહોતો થતો. તો પ્રહલાદજીને કહે છે કે તમે ખોળામાં બેસી જાઓ. પ્રહલાદજી દોડીને ખોળામાં બેસી જાય છે. ભગવાન એને ચાટવા લાગે છે. એક માં જેમ એમ કહેવાય કે પોતાના બાળકને લાડ કરે એવી રીતે લાડ કરવા લાગે છે. ધીરે ધીરે શાંત થાય છે. આ કથા મને તમને બતાવે છે કે ભગવાનનું ભજન જો પ્રેમથી અને ભાવથી કર્યું હશે ને તો ભગવાને જરૂર મને ને તમને એ ભક્તિનું ફળ આપે છે. સુતજી મહારાજ કહે છે કે આવી રીતે અનેક ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. તો સભામાંથી કોઈ બોલ્યું કે ભગવાનના ભક્તો તો ઘણા છે પણ એકલા મનુષ્ય જ ભગવાનના ભક્તો છે? શું કોઈ પશુનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવ્યા હતા? એટલે કે હા, ત્રિકટાચલ પર્વત ઉપર એક ગજેન્દ્ર નામનો હાથી રહે છે. કહેવાય કે એ પર્વત ઉપર એ હાથી રહે છે, પોતાનો બહુ સરસ મજાનો પરિવાર છે, ઘણા બધા એમ કહેવાય કે એનો મોટો પરિવાર છે, બાળકો છે, ઘણી બધી રાણીઓ છે. આવો હાથી છે ગજેન્દ્ર, આખા જંગલનો રાજા છે, એનાથી બધા પશુઓ ભાગે. અને હાથીને તમને બધાને ખબર હશે કે પાણીથી બહુ પ્રેમ હોય. રોજ એમ કહેવાય કે ઉનાળામાં સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય છે અને આખો દિવસ એમ કહેવાય કે આખો પરિવાર સ્નાન કરે છે. એક દિવસ આવી જ રીતે સ્નાન કરવા માટે ગયો તો પરિવારની સાથે, પણ એ જ વખતે એક બહુ મોટો મગર એ જળની અંદર એમ કહેવાય કે આજે એના પ્રાણ લેવા માટે બેઠો હતો. જેમાં હાથી વિશાળ હતો એમ મગરે મોટો હતો બહુ. તો જેવો હાથી અંદર ગયો એટલે એનો પગ પકડે છે અને એને અંદર ખેંચે છે. તો હાથીને એમ થયું કે મારા જેવા બળવાની સામે સિંહ ઊભો નથી રહી શકતો, આ કોણ જીવડું છે? તો પહેલા તો બહુ ધ્યાન ના આપ્યું, પણ ધીરે ધીરે અંદર જ્યારે વધારે ખેંચી ગયો ને ત્યારે થયું કે આ તો
કોઈ મોટું જનાવર લાગે છે, આમ બહાર નીકળવાનું કોશિશ કરે, એમ વધારે અંદર ખેંચે છે. તો મોઢું ખાલી બહાર રહી ગયું છે, હવે મને બચાવો, મને બચાવો. પછી બીજા બધા હાથીનો પરિવાર હતો, જે બધા ખેંચવાનો પ્રયત્ન કરે છે, પત્ની ખેંચે, બધા ખેંચે, પણ થોડું બહાર આવે ત્યાં પેલો ડબલ ખેંચીને પાછો અંદર લઈ જાય. કારણ કે હાથીનું બળ ધરતી ઉપર બહુ ચાલે, પણ જળમાં એનું બળ ચાલે નહીં. અને મગરને ધરતી ઉપર કશું કરી ના શકે, ખાલી દોડી શકે, શું કરે? પણ જળની અંદર એમ કહેવાય કે એનું જોર અનેક ઘણું વધી જાય મગરનું. તો મગર એમ કહેવાય કે એને ખેંચે છે. કહેવાય કે આવી રીતે 1 દિવસ 2 દિવસ 3 દિવસ યુદ્ધ ચાલ્યું, બધા કંટાળ્યા, બધા થાક્યા, પરિવાર બધો બહાર જવા લાગ્યો કે અમે નહીં કરીએ, અમે કઈ કરી શકીએ, તમને તો મારશે, અમને પણ મારશે. એટલે પત્ની બહાર નીકળી ગયા, બાળકો બહાર નીકળી ગયા, બધા ભાઈઓ બધા બહાર, અરે મને બચાવો, મને બચાવો. પણ કે ક્યાં સુધી રહી આવું? હવે બધા જવા લાગ્યા. સંતો કહે છે કે આ હાથી બીજું કોઈ નહીં, જીવ છે, એટલે આપણે બધા છે. અને મગરે બીજું કોઈ નથી, કાળ છે, કાળ. અને મગર શું પકડે છે? મગરે શું પકડ્યું છે? પગ. એમ કાળ પણ પહેલા આવીને શું પકડે છે? બોલતાય નથી. એટલે ધીરે ધીરે ઘૂંટણે દુખવાનું શરૂ થાય, એટલે ધ્યાન રાખજો કે કાળે હવે પકડ્યા છે. પણ ઘણા કે આપણે કેમ આતા તો નાનું જીવડું છે, આમાં શું થાય? પણ પછી ધીરે 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 કેળે આવે, કેળો બહુ તૂટે છે કે હવે બેસાતું નથી કથામાં. સમજો કે કાળ થોડો વધારે આગળ વધ્યો છે. હે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે. ઘણા કહે છે કે ભગવાન આવીને અચાનક લઈ જાય છે, એના કરતા પહેલા કહેતા હોય તો સારું, તો તૈયારી કરતા ફાવે. સાંભળો છો ને બધા? અચાનક કે જતા રહ્યા, કે શું કરતા હતા? સવારના પરમાં બા ચા પીતા હતા, પીતા પીતા કે ભાઈ સ્કૂટર લઈને ગયા હતા ને કીક મારી, ત્યાં અચાનક જતા રહ્યા. કે કીધું હોય તો થોડી તૈયારી કરી. ભગવાન કહે છે કે હું કોઈને એમને એમ લઈ જતો નથી, પહેલા ચિઠ્ઠી મોકલું છું, ચિઠ્ઠી. આપણે વાંચતા નથી, નહીં તો ભગવાન સંદેશા ઘણા મોકલે છે કે હવે તૈયારી કરો, હવે ઉપર જવાનું છે પાછા. તો પહેલી ચિઠ્ઠી શું આવે છે? કે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે. આ પહેલી ચિઠ્ઠી આવી કે ઘોડે ચડીને આવ્યું એટલે શું? એટલે કે પહેલા સૌથી પહેલા તમારા માથાના વાળ સફેદ થવા લાગ્યા. આ પહેલી ચિઠ્ઠી મોકલે છે કે ભગવાન હવે પેલા કાળા કાળા કામ સંસારમાં હવે કોઈ કરવાના નથી, હવે ધોળા ધોળા સારા સારા કામ કરો. એટલા માટે માથાના વાળ બધા આપણા સફેદ કરે છે. પણ આપણે કેમ માનીએ છીએ? આપણે તો લડી જ લેવું છે. એ કરે ધોળા. કે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું. તારી આખડીઓનું ઓછું થયું અજવાળું રે, આખડીયું ઓછું થયું અજવાળું રે. બીજી ચિઠ્ઠી આવી, શું થયું? તો કે આખડીઓનું ઓછું થયું અજવાળું. 42 વર્ષે બેતાલા આવે, બેતાલા. 42 વર્ષે થોડું એ સંદેશો મોકલે છે કે હવે બહાર ઘણું જોયું, હવે ભીતરમાં જુઓ. બહારનું ઘણું જોઈ લીધું, હવે બહારનું જોવાનું બંધ કરો, હવે અંદર જુઓ, હું બેઠો છું. અત્યારે તો નાના બાળકોને ચશ્મા આવે છે, એની વાત નથી કરતા. પછી ઓલા બેતાલા આવે છે ને, પછી મોતિયા આવે ને, જે બધા એ ભગવાન સંદેશા મોકલે છે. પણ આપણે કહીએ છીએ કે ભગવાન અમે તો ચશ્મા પહેરવાના, અંદર લેન્સ પહેરવાના અને મોતિયા ઉતરાવાના, પણ જોવાના તો બહાર જ. મારી આખડીઓનું ઓછું થયું અજવાળું રે, આખડીયું ઓછું થયું અજવાળું રે. કર્ણ ભુવનમાં મારા કર્ણ ભુવનમાં દેવાઈ ગયા અલીગઢના તાળા રે, કર્ણ ભુવનમાં દેવાઈ ગયા અલીગઢના તાળા રે. તો એને લીધું. ત્રીજી ચિઠ્ઠી મોકલી ભગવાને
કે કર્ણ ભુવનમાં દેવાઈ ગયા અલીગઢના તાળા, એટલે કાનમાં સંભળાવવાનું ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું, સંભળાતું જ નથી. કોઈ કે કેમ છે? એટલે તમને અમારા ઉપર વેમ છે. ક્યાં ગયા હતા? એટલે કે હા હું પડી ગયો. શું પડી? આખા ગામમાં કે અમારા એ તો પડી ગયા. એટલે કે પડી નથી, ક્યાં પડી ગયા છે. કીધું કશું ને સાંભળ્યું કશું. આંખનું કાજળ ગાલે ઘસ્યું. બે બહેનો આવી રીતે કથા ચાલતી તો બેઠા બેઠા વાતો કરતા હતા કે મહારાજ કથા તો સારી કરે છે પણ કશું સંભળાતું જ નથી. કથા તો સારી કરે છે પણ કશું સંભળાતું નથી. એટલે બીજા બેને બાજુમાં કીધું કે સંભળાય તો બધું છે પણ સમજાતું નથી. સાંભળો છો ને બધા કે સંભળાય તો બધું છે પણ સમજાતું નથી. તો ત્રીજા બેન પાછળ બેઠા હતા, એને કીધું ચૂપ થાવ, મહારાજ હજી આયા જ નથી. મારા કર્ણ ભુવનમાં દેવાઈ ગયું અલીગઢનું તાળું રે. કર્ણ ભુવનમાં દેવાઈ ગયા અલીગઢના તાળા રે. તો એને લીધું, મેં તો એને લીધું નારાયણનું નામ રે. તો એને લીધું નારાયણનું નામ રે. તો મુખ્ય દુઃખની વાત એટલું છે કે આટલું બધું થાય તો ભગવાનનું નામ સૂચતું નથી. ઘણા લોકો, હું અહીંયા કહું છું કે ગડપણ 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 ગડપણ, ઘણાને ગડપણ સંભળાતું હશે, ગડપણ. હું કહું છું ગડપણ. અને ઘણાને તો મનમાં એવું ગવાતું હશે કે પહેલું પહેલું મંગળિયું વરતાયું રે. પહેલું પહેલું મંગળિયું વરતાયું. આજે નહીં કાલે, કાલે વર્તાશે. કાલે ભગવાનના રુક્ષ્મણીજીના સુંદર મજાના વિવાહ માટે મને તમને સંદેશો આપે છે આ કથા કે ગજેન્દ્રની કોઈ રક્ષા કરતું નથી. બધા પરિવાર જતો રહેશે અને ન ખબર પડે તો હમણાં કોરોના ગયો, આપણે બધાને ખબર છે. જેને કોરોના થયો તો બધા દવાખાનામાં. એની ઈચ્છા છે કે મારો પરિવાર આવે, મને જોવે. ઘણા ફોરેન માંથી ફોન કરી દીધા, ખર્ચો થાય લઈ લેજો પણ બારોબાર બધું પતાવી દે. સાંભળો છો ને બધા? સ્મશાનમાં નથી ગયા ઘણા. તો ઘણા દીકરાઓ હતા કે ગમે તેવી પરિસ્થિતિ હતી છતાં પહોંચી ગયા કે એકવાર, પણ કહેવાય કે પરિસ્થિતિ જેવી હતી, ઘણાના પૈસા એટલા બધા એમ કહેવાય કે બેંકોમાં પડેલા પણ કોઈ કામ આવ્યા નથી. પરિવાર એમ કહેવાય કે આખો 50-50, 60-60 માણસનો પરિવાર પણ કોઈ જોવા મળ્યા નથી અંત સમયે. શું કહેવા માંગે છે કે પરિવાર ત્યાં સુધી સાથે છે કે જ્યાં સુધી તમારું શરીર સારું છે, તમે સારું ચાલી શકો છો, બોલી શકો છો, જ્યાં સુધી કંઈ કામ કરી શકો છો ત્યાં સુધી પરિવારમાં વાહ છે. અને પછી એમ કહેવાય કે આ બધું નથી હોતું તો એ જ પરિવાર દુશ્મનની જેમ એમ કહેવાય કે વ્યવહાર કરે છે. માટે એવું થાય એના પહેલા ભગવાનનું ભજન કરી લેજો. કહેવાનો અર્થ એટલો છે. એ તો છેલ્લે ઘડા થશો એટલે કહેશે કે દાદા હવે સુઈ રહેવાનું, આ તમારી ફાટેલી, આ તમારી તૂટેલી ખાટલી, એના ઉપર નાખી છે ફાટેલી ગાદલી, બાજુમાં મૂકી છે તમારી પાણી પીવાની માટલી, બાજુમાં પડી છે તમારી દવાની, તમારી મિલકત ખાલી આટલી જ તમારી મિલકત છે. આમાં જે કરવું હોય મજા કરી લેજો. માટે છેલ્લે જો એ જ રહેવાનું હોય અને આ સ્વાર્થી સંસાર છેલ્લે જો આ જ કરવાનો હોય તો પહેલાથી જે પરમાત્મા સદાય મારીને તમારી સાથે છે, આપણે એને યાદ નથી કરતા છતાંય રોજ મારું ને તમારું ધ્યાન રાખે છે, એનું ભજન કેમ ન કરીએ? માટે મારી અને તમારે બધાની ફરજ છે કે જે ભગવાન મારું ને તમારો શ્વાસ ચલાવે છે, તો એ શ્વાસ કોણ ચલાવે છે? શ્વાસ બંધ થઈ જાય એના પહેલા એને ઓળખી લો. મારી અને તમારી આંખોમાંથી આ કોણ જોવે છે? તો જે જોવે છે એને એકવાર જોઈ લો. બધા મરતા પહેલા જોઈ લઈએ. કાનમાં બેઠો બેઠો કોણ સાંભળે છે? તો જે સાંભળે છે એને એકવાર જોઈ લઈએ. એ કરવા માટે આ દુનિયામાં હું ને તમે આવ્યા છે. કહેવાય કે હાથી આજે હારી છે ચારે બાજુથી, કોઈ પરિવાર સાથે નથી, મગર ખેંચીને લઈ જાય છે અંદર. અચાનક ગયા જન્મનો ભગવાનનો ભક્ત હતો, ગયા જન્મનો ભગવાનની ભક્તિ કરી હતી પણ શ્રાપ મળ્યો તો એટલા માટે હાથી થયો હતો. ત્યારે અચાનક ગયો જન્મ યાદ આવે છે, એમાં ભગવાનનું નામ યાદ આવ્યું ને એને રાડ પાડી કે હે ગોવિંદ મારી રક્ષા કર.
હે ગોવિંદ મારી રક્ષા કર. અને જ્યાં ભગવાનનું નામ લીધું તો ભગવાન આવ્યા, બીજું કોઈ ના આવ્યું. અને સુદર્શન ચક્ર હાથમાં લઈ ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈને આવ્યા અને મગરને મારે છે, હાથીનો ઉદ્ધાર કરે છે. પણ જેવો મગરને માર્યો એટલે મગર તો વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં. કારણ કે જો ભગવાનનું નામ લેવાથી મુક્તિ થતી હોય તો ભગવાનના હાથે મરવાથી તો મુક્તિ જ થાય ને. તો પેલું તો વિમાનમાં ઉપડ્યો એટલે ગજેન્દ્ર કહે છે ભગવાન ઉભા રાખો, આ જુઓ પેલો જુઓ. ક્યાં જાય છે? કે મારા ધામમાં. અરે મેં તમને બોલાવ્યા, મેં તમારા માટે ભક્તિ કરીને તમે એને ધામમાં શું કામ લઈ જાઓ છો? તો ભગવાન બહુ સરસ મજાનું કહે છે કે તું મને એ કે તે કોનો પગ પકડ્યો? કે મેં તમારા ચરણ પકડ્યા છે ભગવાન, મેં તમારા ચરણ પકડ્યા છે. અને એને કોના ચરણ પકડ્યા? તો કે એને મારા ચરણ પકડ્યા. તો ભગવાન કે મારો નિયમ છે કે મારા ચરણ પકડે એનો ઉદ્ધાર પછી કરું છું, પણ મારા ભક્તના ચરણ પકડે એનો ઉદ્ધાર હું પહેલા કરું છું. મારા સંતોના, મારા ભક્તોના ચરણ જે પહેલા પકડે એનો સંગ કરે એનો ઉદ્ધાર હું પહેલો કરું છું. એટલા માટે એ પહેલો જશે ને પછી તું જઈશ. હવે સુંદર મજાની કથાનું સુંદર મજાનું વર્ણન ભાગવત કથાની અંદર છે. આગળ સમુદ્ર મંથનની સુંદર મજાની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ બલિરાજાનું અભિમાન ઉતારવા માટે ભગવાન વિષ્ણુ વામન બનીને આવે છે. બલિરાજાએ પણ ચારે બાજુ એમ કહેવાય કે ત્રાસ કર્યો હતો અને દેવતાઓ બધા એમ કહેવાય કે એવા અકળાયા હતા. અને ભગવાને કીધું કે હું અવતાર ધારણ કરીશ. અને ભગવાન સુંદર મજાના વામન સ્વરૂપે આવે છે. બલિરાજાનો યજ્ઞ ચાલે છે અને એમ કહેવાય કે બિલકુલ નાના બાળક બનીને આવે છે. બલિરાજાને થયું કે મારા યજ્ઞની અંદર જે આવે બધાને છે ને સત્કર્મથી જીતતો હતો. બલિરાજા અસુર તો હતો પણ ભગવાનનો ગયા જન્મનો ભક્ત હતો. ભક્તિ હતી એટલે પુણ્ય એટલા બધા કરે કે ભગવાન એને મારવા આવતા પેલા વિચાર કરે કે એને મારવો કેમ, કારણ કે આ મને ભૂલતો જ નથી. અને કહેવાય કે એવા ભગવાન આજે નાના બાળકના સ્વરૂપમાં આવ્યા છે, વામન સ્વરૂપમાં. એટલે ઊભો થઈને યજ્ઞમાંથી જાય છે અને એ ભગવાનનું સ્વાગત કરે છે અને સુંદર મજાના સિંહાસન ઉપર બિરાજમાન કરે છે. અને કહે છે કે વામનજી મહારાજ, હે ભૂદેવ, તમે પધાર્યા છો યજ્ઞમાં, તમારું સ્વાગત છે. પૂજા કરી અને કીધું કે તમને દક્ષિણામાં શું આપું, તમે બોલો એ તમને દક્ષિણામાં આપજો. એટલે વામન ભગવાન કહે છે કે હું કોઈ દક્ષિણા લેવા વાળો બ્રાહ્મણ નથી. આ તો યજ્ઞનું સાંભળ્યું ને એટલે યજ્ઞનું દર્શન કરવા માટે આવ્યો છું. એટલે કે એ તો અમને ખબર છે તમે દક્ષિણા લેવા માટે નથી આવ્યા, પણ મહારાજ અમારા ઘેર કોઈ આવે તો અમારે તો આપવું પડે ને. કોઈ સંત પધારે, બ્રાહ્મણ પધારે, ના કે મારે કઈ લેવું નથી, પણ અંતે કહે છે કે કંઈક લઈ લો. એટલે પછી ભગવાન કહે છે કે એક કામ કરો, મને 3 ડગલા ભૂમિ આપો. એટલે પેલો બલિ હસવા લાગે છે કે મહારાજ માગીને તમે તમારા શરીર પ્રમાણે માગ્યું. અરે મારી પાસે 3 ગામ માગ્યા હોય કે 300 ગામ માગ્યા હોય તો હું આપી દઉં એવો છું. 3 ડગલા ભૂમિમાં તમારું શું થશે? અને એ પણ મારા પોતાના ડગલા શું થશે? એટલે કે એમાં બધું થઈ જશે. એટલે કે નાના વધારે માંગો, કે વધારે નથી જોતું, આટલું જોઈએ છે. તો કે આપ્યા. એટલે કે આપ્યા નહીં, હાથમાં પાણી લઈને સંકલ્પ કરો. હાથમાં પાણી લઈને સંકલ્પ કરવાનું બહુ મહત્વ છે. સાંભળો છો ને બધા? તમે એમને માળા કરતા હોય, એમને ઉપવાસ કરો, એનું એક અલગ ઓછું મહત્વ છે. પણ તમે સવારના પરમાં હાથમાં જળ લઈને કહો કે આજે 11નો ઉપવાસ ભગવાન હું કરીશ અને એનું પુણ્ય મારા માને આપજો, મારા પિતાને આપજો, અથવા મને આપજો, મને ભક્તિ આપજો. આજનો ઉપવાસ હું 11નો કરીશ. હું સવારના પરમાં જળ લઈ અને એ પછી ભગવાન આગળ મૂકીને તમે ઉપવાસ કરો, એનું ફળ 100 ગણું વધી જાય છે. માટે જ્યારે જપ કરવા બેસો ત્યારે પહેલા આચમન કરવાનું હોય છે ને પહેલા સંકલ્પ કરવાનું હોય છે કે હું આ માળા કરું છું મારા પ્રભુના પ્રીતિ અર્થે કરું છું. અને પછી માળા કરવાની અને કર્યા પછી જળ મૂકવાનું હોય કે અમારું અનુષ્ઠાન ભગવાન તે સારી રીતે પૂર્ણ કર્યું, તારો ખૂબ ખૂબ આભાર, હું તને સમર્પિત કરું છું. એમને માળા કરો. કથામાં આવ્યા પછી કથા સાંભળતા પહેલા પણ સંકલ્પ લેવાનો હોય કે આ 7 દિવસની કથા હું આખી સાંભળીશ અને એ કથાનું ફળ હે ભગવાન તું મને આ આપજો. એ પછી તમે જે માંગો એ તમને મળે, પણ તમે જે સંકલ્પ કર્યો એ સંકલ્પ પૂરો કરવો પડે. તો આવી રીતે હાથમાં સંકલ્પ કે લેવો પડશે. તો હાથમાં સંકલ્પ લેવા માટે ગયા ને તો એમના ગુરુ શુક્રાચાર્યજી મહારાજને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય નથી, આ તો ભગવાન છે. અને વરદાનમાં કંઈક એવું માંગશે કે મારા શિષ્યની હાનિ થશે, એટલે ના પડી કે રહેવા દે, વરદાન ના આપ, આ ભગવાન છે. તો બલિરાજા કહે છે કે હું તો બધાને દાન આપું છું
અને એમાં પણ જો ભગવાન દાન માગવા આવ્યા હોય તો હવે પાછો વળીને જોવાય નહીં. ભગવાન ક્યારે આવે માગવા? ભલે જે માગે આપીને જપીશ. તો કહેવાય કે પેલું કમંડળ હાથમાં લીધું તો શુક્રાચાર્યજી મહારાજ નાનું સ્વરૂપ ધારણ કરીને કમંડળની ટોટીમાં ફસાઈ ગયા, બેસી ગયા કે જળ પડવા જ ના દઉં, સંકલ્પ કેવી રીતે કરે? તો ભગવાને નાની એવી સળી લીધી અને એની અંદર મારે છે, એક આંખ ફોડી નાખે છે શુક્રાચાર્યજી મહારાજની, કે જે શિષ્ય ભગવાનનું કામ કરવા જાય છે, ભગવાનની સમીપ જાય છે, એને તમે બીજો રસ્તો બતાવો છો, એવા ગુરુની આંખ ફૂટવી જોઈએ. આંખ ફોડે છે. અને પછી શુક્રાચાર્યજી નીકળે છે, અંદરથી જળ પડે છે, કહે છે કે 3 ડગલા ભૂમિ હું તમને આપું છું. અને જે આ સંકલ્પ કર્યો ત્યાં તો ધીરે ધીરે કરતા કરતા ભગવાન વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મસ્તક છે આકાશે અડે છે. એક ડગલું ભર્યું ત્યાં તો સમગ્ર પૃથ્વી, સ્વર્ગ લોક, પાતાળ લોક આ બધું લઈ લીધું. બીજામાં તમે કહેવાય કે સમગ્ર બ્રહ્માંડ બધું જ આવી ગયું. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? હવે કશું બાકી જ નથી. બલીને કહે છે બોલા ત્રીજું પગલું ક્યાં મૂકું? બલી કહે છે કે હવે કોઈ જગ્યા ખાલી નથી, કોઈ મારી જ નથી, તો હું કઈ રીતે કહી શકું? પણ એક વસ્તુ છે ભગવાન, કે મારી વસ્તુ તમે બધી લઈ લીધી છે, પણ મારું મસ્તક હજી ખાલી છે. આ ત્રીજો પગલું મારા માથા ઉપર મૂકો ને મને તમારો બનાવી દો. ભગવાન એના ઉપર ચરણ ઉપર, મસ્તક ઉપર ચરણ મૂકે છે અને પાતાળ લોકમાં, સૂતળ લોકની અંદર એમ કહેવાય કે એને રાજ્ય આપે છે કે જા તો સૂતળ લોકમાં જઈને રાજ્ય કર. આ દેવતાઓને હેરાન કરવાનું બંધ કરે અને બલિરાજાને સૂતળ લોકમાં મોકલી દેશે. પણ ભગવાનથી એક ભૂલ થઈ ગઈ. જતા જતા ભગવાને કીધું કે જેમ મેં માગ્યું તે બધું આપ્યું, હવે તારી પણ જે ઈચ્છા હોય માગી લે, હું તને આપી દઉં. ત્યારે પેલો એટલો બધો હોશિયાર, એને કીધું કે ભગવાન એક કામ કરો, બીજું કશું જોતું નથી, આ સૂતળ લોક આપ્યું ને મને, એક કામ કરો, અને સાચવવા માટે તમે એના ચોકીદાર બની જાઓ. તે ભગવાનને ચોકીદાર બનાવી દીધા. ભગવાન હાથમાં એમ કહેવાય કે દંડ લઈ એ સૂતળ લોકની ચોકી કરવા માટે એમ કહેવાય કે ત્યાં આગળ વિરાજમાન થયા, કારણ કે ભક્તને વચન આપ્યું છે. 6 મહિના વીતી ગયા. આ બાજુ વૈકુંઠમાં માતાજી લક્ષ્મીજી રાહ જોવે છે કે આ ભગવાન ક્યાં ગયા? આ વામન બનીને ગયા, પાછા આવ્યા કેમ નહીં? તો નારદજીને બોલાવીને પૂછ્યું ક્યાં ગયા? દ્વારપાળ બનીને બેઠા છે. લક્ષ્મીજીએ સાંભળ્યું કે દ્વારપાળ બનીને બેઠા છે, તમારે પાછા માંગવા જવું પડશે. તો આમાં કંઈક યુક્તિ કરવી પડશે. ભક્તિ કરવી હોય તો પણ યુક્તિ કરવી પડે. સાંભળો છો ને? યુક્તિ કરો તો જ ભક્તિ થાય. ભોળા માણસથી થોડી બુદ્ધિ હોય એનાથી ભક્તિ ન થાય. ભક્તિ માટે યુક્તિ કરવી પડે ને યુક્તિ માટે બુદ્ધિ જોઈએ. ભજન કરવું હોય એના માટે પણ ચતુરાઈ કરવી પડે. ભજન કરવા માટે પણ બુદ્ધિ જોઈએ. ભગવાનને પ્રાપ્ત કરવા માટે પણ બુદ્ધિ, પણ સદબુદ્ધિ. સ્વરૂપ બદલીને આવ્યા અને બલિરાજા નીકળ્યા ક્યાંકથી, તો ઉભા ઉભા રડતા હતા. બલિરાજા કહે છે કે બેન તમે કોણ છો? શું થયું? કેમ રડો છો? મારા રાજ્યમાં કોઈ દુખી? કોણ છો? કે હું બસ એક નારી છું, રડું છું, દુઃખ છે. કે શેનું દુઃખ છે? કે મારે એક જ દુઃખ છે, મારો કોઈ ભાઈ નથી. મને બહુ યાદ આવે, રક્ષાબંધન આવે, કોઈનો ભાઈ જોવો તો મને એમ થાય મારો ભાઈ હોય, મારો ભાઈ. તો બલિરાજા કહે છે કે આટલી નાની વાતમાં રહો છો, જાઓ, આજથી હું તમારો ભાઈ છું. રક્ષાબંધને મને રાખડી બાંધવા તમે આવજો. તો બલિરાજાને માં લક્ષ્મી પોતાના ધર્મનો ભાઈ બનાવે છે. થોડા દિવસ વીત્યા અને રક્ષાબંધન આવી. લક્ષ્મીજી સરસ મજાની રાખડી લઈ, સરસ મજાનો દોરો લઈ બાંધવા માટે આવે છે. બલિરાજાને બાંધે છે, એના ઓવરણા લે છે કે તારા દુઃખ બધા મને મળે હે ભાઈ, તો ખૂબ સુખી થાય એવા આશીર્વાદ આપે છે. ભાઈ અને બહેનનો આ સુંદર મજાનો સંબંધ કહેવાય કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટો, સૌથી પાકામાં પાકો કોઈ સંબંધ હોય તો ભાઈ અને બહેનનો સંબંધ છે. નિસ્વાર્થ ભાવે એક ભાઈ પોતાના બહેનના માટે એમ કહેવાય કે એની રક્ષા માટેની ચિંતા કરતો હોય છે. જેમ બાપ ચિંતા કરે ને એમ ભાઈ ચિંતા કરે. અને એક બેન કહેવાય કે પોતાના ભાઈ માટે બધું કરવા તૈયાર. સંતો કહે છે કે ખાય કોઈ બીજાનું, રહે કોઈ બીજાની જોડે, પણ ગુણ ગાતી હોય તો પોતાના ભાઈ ના ગાય. પતિના ગુણ ના ગાય એટલે એનાથી વધારે એના ભાઈના એમ કહેવાય કે ગુણ ગાય. એ બેન છે. અને હર હંમેશા એમ કહેવાય કે પોતાના ભાઈની વાત સાંભળે ને એટલે ખુશ થઈ જાય. માટે એવો સરસ મજાનો ભાઈ અને બહેનનો સુંદર મજાનો સંબંધ. વાતો ઘણી બધી છે, પણ કથા પણ આપણે એટલી બધી એમ કહેવાય કે આપણે થોડા એમાં આગળ વધવું છે. તો કહે છે કે તે મને રાખડી બાંધી છે.
એ સુંદર મજાના તે મને રાખડી બાંધી બેન, તો મારે તને એમ કહેવાય કે કંઈક આપવું જોઈએ, તો બોલ તને શું આપું? ત્યારે લક્ષ્મીજી કહે છે કે મેં કંઈક લેવા માટે રાખડી નથી બાંધતી, ને બેન કોઈ દિવસ કંઈ લેવા માટે ભાઈને રાખડી નથી બાંધતી. રાખડી બાંધીને કેટલી બધી એમ કહેવાય કે સુરક્ષા બેન કરતી હોય છે. કહે છે કે કશું લેવું નથી, કે ના કંઈ માંગતું. ત્યારે તો લક્ષ્મીજી ગયા હતા, એટલે લક્ષ્મીજી કીધું કે આપવું હોય તો એક કામ કરો, મારે બીજું કશું જોતું નથી, આ તમારો જે ચોકીદાર છે ને એ મને આપી દો. સાંભળો છો ને બધા? તો કે ચોકીદાર, પછી ખબર પડી કે ચોકીદાર ભગવાન નારાયણ છે, એના લેવાવાળી આવવાવાળી બીજી કોઈ નહીં, માં લક્ષ્મી છે. કીધું કે તને આપ્યા છે, તું લઈ જા. કહેવાય કે આમાં સુંદર મજાની કથાનું સુંદર મજાનું નિરૂપણ ભાગવત કથાની અંદર કર્યું છે. વામન ભગવાનના ચરિત્રની સુંદર મજાની કથા છે. અને આગળ સૂર્યવંશ ભગવાન શ્રી રામની કથા આપણે કાલે સાંભળી હતી. અને કાલે આપણે બધાને આનંદ કરવાવાળા ભગવાન કૃષ્ણનો સુંદર મજાનો પ્રાગટ્ય ઉત્સવ આપણે બધાએ મનાવ્યો હતો. આજે નંદગાંવની અંદર ગોકુળમાં, મથુરામાં તો એક બાજુ એમ કહેવાય કે કંસે મીટિંગ ભરી છે. શું કરશું? એટલે કે ચિંતા કરવાની જરૂર નથી. આપણે મોટા મોટા અસુરોને મારી નાખતા હશું, નાના નાના બાળકો આપણને શું કરશે? ચિંતા ન કરો. પણ બીજી બાજુ તો એમ કહેવાય કે નંદ બાબાના ઘેર ભગવાનનો જન્મ થયો છે. નંદ બાબાને સમાચાર મળ્યા, કીધું કે ઢોલ વગાડો, શેણાઈ વગાડો, મારા ઘેર ભગવાન પધાર્યા છે. સંતો કહે છે કે ભગવાનનો જન્મ થાય એના પહેલા રાધાજીનો જન્મ થયો છે. રાધાજી પણ રાહ જોવે છે કે મારો કૃષ્ણ આવશે, મારો કૃષ્ણ આવશે. ને સમાચાર કાનમાં પડ્યા છે, રાધાજી પણ આજે નાચવા લાગ્યા છે. બલરામજી આંખો નથી ખોલતા, કીધું આ છોકરો આંખો નથી ખોલતો, પણ જ્યાં ભગવાન કૃષ્ણની સામે સાથે મૂક્યા અને જેમાં એ બાજુ ફર્યા, આંખો ખોલે છે અને ભગવાનના સુંદર મજાના દર્શન કરે છે. કે જશોદા, તારો કાનુડો કેટલો ભાગ્યશાળી છે, તારું બાળક. મારા છોકરાએ આજે આંખો ખોલીને તારા બાળકનો ચહેરો જોયો છે. સંતો કહે છે કે હંમેશા બે જણાને છે ને જોડે જ રાખવા પડે છે. જોડે હોય તો કહેવાય કે બે હસતા હોય, ને અલગ કરો તો રડવા લાગે. એવું ભગવાન કૃષ્ણ અને બલરામને સુંદર મજાની જોડી છે. ભગવાનના જન્મનો ઉત્સવ ભગવાનને માં જશોદાએ લીધા છે. ગોપીઓ દોડતી દોડતી આવે છે. અમારા ઉપવાસ પડ્યા, અમારું તપ પડ્યું કે અમને આજે ભગવાનના દર્શન મળ્યા. માં જશોદા, તારું કેવું ભાગ્ય, તારા ઘેર કેવું બાળક છે. એ તો જો, બાળકો તો ઘણા જોયા, પણ આવું બાળક કોઈ દિવસ જોયું નથી. એમ લાગે છે કે એની નજર ઉતાર્યા કરીએ, ભગવાનને જોતા હોય એવું લાગે છે. આ બાળક બહુ દિવ્ય છે, એને જોવાથી એમ કહેવાય કે સુખની પ્રાપ્તિ થાય છે. કીધું કે ભલે ભલે, આ તમારા બધાના આશીર્વાદથી તો મારા ઘેર બાળક આવ્યું છે. જશોદા એમ નથી કહેતી મારું બાળક છે, જશોદા એમ જ કહે છે કે આ તમારું બાળક છે, તમારા તપથી આવ્યું છે. અને કોના ઘેર ભગવાન આવે તો કહેવાય કે યશોદા, જે બીજાને યશ આપે, બીજાને જશ આપે ને, એના ઘેર ભગવાન આવે. પણ બધું થાય છે, જશ ક્યાં બીજાને અપાય છે? નાનું એવું કામ કર્યું હોય તો કે મેં કર્યું. કામ કરવા 10 જણા ગયા હોય, પણ કે કોને કર્યું તો કે આપણે કર્યું. અને બગાડીને આવ્યા હોય તો કે આ બધાએ બગાડ્યું. સાંભળો છો ને બધા? બગાડ્યું હોય તો કે આ બધાએ બગાડ્યું, ને કર્યું તો કે મેં કર્યું. જે જશ બીજાને આપે ને એને યશોદા કહેવાય. ને એના ઘેર ભગવાનનું પ્રાગટ્ય થાય છે, ભગવાન આવે છે. અને નંદ એને કહેવાય કે જેના હૃદયની અંદર ખૂબ આનંદ છે. જે નંદ બાબા કહે છે કે ઢોલ વગાડો, શેણાઈ વગાડો, મારા ઘેર ભગવાનનો જન્મ થયો છે, ને ઉત્સવ થાય છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી. લાલ કે હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી. હરે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. હરે ગોકુળમાં આજ દિવાળી. હરે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં જ દિવાળી. હરે ગોકુળમાં જ દિવાળી. પ્રગટ થયા વનમાળી રે,
પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે, ઘેર ઘેરથી ગોપીઓ આવે, હરે મન ગમતા સાજ સજાવે, ગમતા સાજ સજાવે, કનૈયાના ગીત ગાવે રે, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, હાય ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. જય હો. નાચીને કૂદે ગોવાળો, નાચીને કૂદે ગોવાળો, હરે નાચીને કૂદે ગોવાળો, નાચીને કૂદે ગોવાળો, હરે એના હૈયે હરખના માતો, એના હૈયે હરખના માતો, નિરખવન નંદલાલા રે, નિરખવન નંદલાલા ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, બધા બોલજો ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. જય હો. હા કૃષ્ણ હા. હરે ગોપી અબિલ ગુલાલ ઉડાવે, હરે ગોપી અબિલ ઉડાડે, હરે ગોપી અબિલ ગુલાલ ઉડાડે, હરે માર્ગમાં મહિડા ઉડાવે, હરે માર્ગમાં મહિડા ઉડાવે, ગોરસ રસ રે લાવે રે, ગોરસ રસ રે લાવે ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગિરધારી. મારું ઘર ભેગું છે, કનોડા તું મારે ઘેર ઘર મારું પહેલું છે,
ઘરમાં તુલસીનો ક્યારો મારા ઘરમાં તુલસીનો ક્યારો રોજ રોજ હે વાલા રોજ રોજ તુલસી સેવા થાય મારું ઘર પહેલું છે રોજ રોજ તુલસી સેવા થાય કાનુડા તું મારે ઘેર યા મારું ઘર પહેલું છે શ્રી રાધે ઘરમાં ગોરી ગોરી ગાયો મારા ઘરમાં ગોરી ગોરી ગાયો મારા ઘરમાં ગોરી ગોરી ગાયો મારા ઘરમાં ગોરી ગોરી ગાયો રોજ 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 અરે રોજ રોજ ગૌ સેવા થાય મારું ઘર પહેલું છે રોજ રોજ ગૌ સેવા થાય મારું ઘર પહેલું છે કાનુડા તું મારે ઘેર યા મારું ઘર પહેલું છે કાનુડા તમારે ઘર ઘર મારું પહેલું છે કાનુડા તું માખણ ખવાય આવતો રે રે કાનુડા તું માખણ ખાવા આવતો રે કાનુડા તું માખણ ખવાય આવતો રે રે કાનુડા તું માખણ ખાવા આવતો રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે એમ તો વાલનું વલોણું કર્યું તારા માટે રે તારા માટે રે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથ રે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથ રે સાથમાં તારા ભેરુડાને લાવતો રે જે રે સાથમાં તારા ભેરુડાને લાવતો રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા મારી આંગળી જુએ છે વાટ તારી વળવે મારી આંખડી જુએ છે વાત તારું તારી રે મારી આંગળી જુએ છે વાલા તારી વાટ રે મારી આંખડી જુએ છે વાલા તારી વાત રે મારા વાલાના વરોણા લો વારી વારી રે મારા વાલાના વરોણા લો વારી વારી રે હા પગલે તારા પ્રેમના બોલ વરતો રે જે રે પગલે તારા પ્રેમના ફૂલ ભરતો રે રે પગલે તારા પ્રેમના બોલ વરતો રે જે રે પગલે તારા પ્રેમના ફૂલ ભરતો રે રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે હે મારા હે
હૈયા કેરા હાર તને માગ્યો આપુરે મારા હૈયા કે હાર તને માગ્યો આપુરે હા મનના મ્યાનલ મુરલી તારી છેડતો રે રે મનના મારા મોરલી તારી છેડતો રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા બોલો દ્વારિકાધીશ કી જય હો જય હો હાલો હા હે મારા મંદડા કેરો મોર તને નરખી નાચે રે મારા મંડળા કેરો મોર તને નરખી નાચે રે મારા મંદડા કેરો મોર મારા મંદડા કેરો મોર તને નરખી નાચે રે મારા મંડળા કેરો મોર તને નરખી નાચે રે મારા બિદડી કે પરાવો શામ તારી સાથે રે મારો બિદડી કે પરાવો છે શામ તારી સાથે રે હા ભક્તો સાથે મીઠી વાતો કરતો રહેજે રે ભક્તો સાથે મીઠી વાતો કરતો રહેજે રે હા બિંદુ સાથે મીઠી વાતો કરતો રહેજે રે બિંદુ સાથે મીઠી વાતો કરતો રહેજે રે હા ગમશે મારું ગોકુળ જેવું ગમશે તને રે ગમશે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા તો માખણ ખાવા આવતો રહેજે રે કાનુડા તો માખણ ખાવા આવતો રહેજે રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલ કે અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ 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 અમે કથામાં જઈએ અમે કીર્તનમાં 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 જઈએ હે અમે કાનુડાના અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી બધાય બોલવાનું છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી 1 2 3 4 કનૈયાનો જય જયકાર 1 2 3 4 કનૈયાનો જય જયકાર જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હર હો દ્વારિકા દેશ કી બોલો રાધે રાધે જય હે એક રાજાની હઠ રાજાની હઠે એકવાર હઠે ચડે રાજા બાળ હઠ રાજાની હઠ ત્રીજી જોગી હઠ જોગી એકવાર હઠ કરીને બેસે ઉપર વાળા ભગવાનને નીચે ઉતરવું પડે કે હવે નહીં કઈ થાય ચોથી એક હઠ છે પણ હું ભૂલી ગયો છું હમણાં ભૂલી ગયો બોલો તમને કોઈને ખબર છે રમીલાબેન કહે છે સ્ત્રી હઠ બીજી બધી આવી ગઈ એક સ્ત્રી હઠ સાંભળો છો ને બધા ચોથી કઈ છે કરો છો ને બધા
કહેવાય કે એવી સામેમાં જશોદાએ હટ કરી છે કે તમે હટ કરો તો હું હટ નહીં કરાવું દર્શન. શંકર ભગવાન કે કઈ વાંધો નહીં, અત્યારે દર્શન નહીં કરાવે, પણ છોકરો મોટો થશે પછી રમવા તો જશે ને, ત્યારે દર્શન કરીશ. જશોદામાં કે હું એને બહાર રમવા જ નહીં જવા દઉં. આજથી ઘરમાં જ મિત્રો આવશે ને ઘરમાં જ રમશે, ઘરમાં જ મોટો થશે, બહાર જ નહીં જવા દો, લો કરો દર્શન. શંકર ભગવાન કે કઈ વાંધો નહીં, બહાર નહીં કાઢે, પણ ભણવા તો બહાર જશે ને, ભણવા માટે તો બહાર જવું પડશે ને, એટલે દર્શન કરી લઈશ. તો જશોદામાં કહે છે કે નહીં, ભણવા માટે એને બહાર નહીં મોકલું, શિક્ષકોને ઘેર બોલાવીશ, ઘર બેઠા ભણાવીશ, પણ એને બહાર નહીં કાઢો, જાઓ તો પછી. શંકર ભગવાન કે બીજી બધી વાત જવા દો, લગ્ન કરવા તો બહાર જવું પડશે ને, ત્યારે દર્શન કરી લઈશ. અરે માં કે આ તો કઈ માનતા જ નથી. શંકર ભગવાને કીધું કઈ વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા, નથી કરવા દર્શન, તારે ના કરવા હોય તો હું તો જઉં છું. પણ જતા જતા કહેતા ગયા કે હે ભગવાન નારાયણ, તારા દર્શન કરવા માટે આવે છો ને આવું કરવાનું. શંકર ભગવાન ગયા અને ભગવાન કૃષ્ણને ખબર પડી મારો મહાદેવ આવ્યો હતો અને કૃષ્ણ ભગવાનને પણ દર્શન કરવા છે. તો કૃષ્ણ ભગવાને રડવાનું ચાલુ કર્યું. એવું રડ્યા, એવું રડ્યા, એવું રડ્યા, આખો મેલ ગજાયો, આખો ગોકુળ ગજાયો. બધા એમ કહેવાય કે જાત જાતના વાના કરે છે કે શું કરીએ તો ચૂપ થાય, ઘૂઘરો વગાડે છે, તાલી વગાડે છે, દૂધ પાન કરાવે છે, ખવડાવે છે, રમાડે, પણ ચૂપ જ ન થાય. કારણ કે સાચું રોતો હોય તો ચૂપ થાય ને, ખોટું રોતો હોય એને કોણ બંધ કરે? જે સાચું રીસાયા હોય તો માને, પણ પેલા ખોટા ખોટા વાળા ન માને. જે સૂતેલા હોય એને જગાડી શકો, પણ પેલા જાગીને સૂતેલા હોય ખોટા, છોકરાઓને ઉઠાડવા હોય તો આમ ઉઠી જાય, પણ જે પેલા ઉઠીને જે સૂઈ જાય એમાં ગોદડા ખેંચવા પડે ને ઊભો એ કરવો પડે ને મારવો પડે, ત્યારે ઊભો થાય સવારે સ્કૂલ જવા. તો કહેવાય એવી રીતે ખોટું રડે છે ભગવાન કૃષ્ણ. તો કે હવે શું કરશો, આ છોકરાની નજર ઉતારો. જેટલું જેને આવડતું હતું બધું કર્યું, કે આ કોઈ ખરાબ નજર નથી લાગી, પણ કોઈકની મીઠી નજર લાગી છે, કે ઘણી વાર માનીએ નજર લાગે, પણ કે શું કરીએ, આમાં કંઈ થતું નથી. એમાં શંકર ભગવાન જોગીના સ્વરૂપે થઈ અને યમુના કિનારે બેઠા કે સીધી રીતે દર્શન નહીં થાય, યુક્તિ કરવી પડશે. મેં તમને કીધું ને કે ભક્તિ કરવી હોય તો યુક્તિ કરવી પડે, ભજન કરવું હોય તો યુક્તિ કરે છે. જ્યોતિષનું સ્વરૂપ ધારણ કરીને બેઠા કે ભાઈ મને બધાનું ખબર પડે છે, ત્રિકાળ જ્ઞાની શું. તે બધા દર્શન કરીને યમુના કિનારે બહુ મોટી ભીડ થતી હતી. શંકર ભગવાન બેઠા હતા, પણ જોયું કે 2 કલાકમાં કોઈ જોતું એ નથી. તો પેલા ચેલાને કીધું કે બહાર જઈને રાડો પાડ કે મહારાજના દર્શન કોઈએ કરવા નહીં. સાંભળો છો ને, દર્શન કોઈ કરતું જ નહોતું, પણ બહાર જઈને ના પાડી કે કોઈ દર્શન કરતા નહીં, મહારાજના કૈલાસથી આવ્યા છે. તો 2 જણાને કીધું કે દર્શન કરતા નહીં, એમાં 2 જણ અડી આવ્યા છે. શંકર ભગવાને તરત જ કહી દીધું કે તારું નામ આ છે ને? એટલે પેલો કે હા. તારા પિતાનું નામ આ છે ને? એટલે કે હા. તમારા ઘરમાં આ તકલીફ છે ને? એટલે કે હા. કે આટલું કરજો સારું થઈ જશે. એમાં એક બેન આયા દર્શન કરવા. ભાઈઓ એમ કરતા ભીડ થવા લાગી. 2 ભાઈઓ દોડતા દોડતા આવ્યા. એમાં એક ભાઈ આવીને કે મહારાજ બહુ તકલીફ. એટલે કે મને બધી ખબર છે, તારા ખિસ્સામાં પૈસા બહુ આવે છે પણ ટકતા નથી ને? એટલે કે હા એકદમ સાચી વાત કીધી, કે જે હવે ટકશે. 2 બહેનો આવ્યા તો કીધું કે બેન તમને ઘણી તકલીફ છે, પણ એક મોટી તકલીફ છે. કે શું? તમે તમારા ઘર માટે એમ કહેવાય કે આખી જિંદગી ઘસી નાખી. તમે તમારા ઘર માટે, પરિવાર માટે, પતિ માટે, બાળકો માટે આખી જિંદગી ઘસી નાખી, પણ તમને ઘરમાં યશ નથી. મારા તમને કેવી રીતે ખબર પડી? 100% સાચી વાત છે. મરી ગયા કે અમે તો, પણ ઘરમાં કોઈ કદર નહીં. સાંભળો છો ને બધા? ઘર ઘર કી કહાની. કોઈ કદર નહીં કે આપણી તો. તમે કે શું કર્યું? તમે અમારા માટે શું કર્યું? છોકરાઓ એમ કે તમે વળી શું કર્યું? અરે તમને મોટા કર્યા, આવા ભણ્યા ગણ્યા. એટલે કે તો દરેકના ઘેર કરે છે બધા. મા બાપ છે તો તમારી ફરજ હતી મોટા કરવાની. તો અમારી ફરજ હતી તને મોટા કરવાની, તો તમારી ફરજ નથી કે મા બાપની સેવા કરવાની? પણ તમે તમારી ફરજ પાડો, અમારી કોઈ ફરજ નહીં, કે તમે કશું જ કર્યું નથી. ત્યારે એમ કહેવાય કે દુઃખ થાય. ત્યારે વડીલને દુઃખ થાય, બહેનોને દુઃખ થાય, એ દાદાને દુઃખ થાય, કે જેને આખી જિંદગી પોતાના બાળકો માટે ઘસી હોય ને એ લોકો જ્યારે એમ કે તમે તો કશું કર્યું નથી, ત્યારે એમ કહેવાય કે ઝેર પીવા જેવું. એમ કહેવાય કે એવા ઘૂંટડા, જેમ શંકર ભગવાન ઝેર પીધું ને, એ ઝેર એટલે આવા કડવા ઘૂંટ સાંભળવાને એને ઉતારવાને એ ઝેર જેવું જ છે. માટે એમ કહેવાય કે એવા શબ્દો કહે છે કે તમે આ તકલીફ છે. એટલે બધા રાજી રાજી થઈ જાય છે કે મારે તમને કઈ રીતે ખબર? એટલે કે આ તો કૈલાસમાંથી આવ્યા છે, બધું જાણે છે. ના હોય કે હા. પણ થોડી વાર ભગવાન કૃષ્ણ રડતા નથી. તો કોકે કીધું કે એક કામ કરો, કોઈ મોટા મહારાજને બોલાવીને આની નજર ઉતારો તો બંધ થાય.
તો બે જણાએ કીધું કે હમણાં યમુના કિનારે એક બહુ મોટા મહારાજ આવ્યા છે, તમે કહેતા હોય તો બોલાવતા આવીએ. બહુ જાણકાર લાગે છે, મારું તો બધું કહી દીધું. હા તો કે તમે જઈને બોલાવો. તો શંકર ભગવાન પાસે આવીને કીધું કે મહારાજ, કોકને નજર લાગી હોય તો તમને ઉતારતા આવડે છે? શંકર ભગવાને કીધું, હે શું? કે કોઈને નજર લાગી હોય તો તમને ઉતારતા આવડે છે? એટલે કે શું? અરે કોઈને નજર લાગી હોય તો તમને ઉતારતા આવડે છે? શંકર ભગવાન મનમાં કહે છે કે મારો ધંધો જે છે. તો કે આવો ને જલ્દી. તો અત્યાર સુધી શંકર ભગવાન અંદર જવા નહોતા દેતા, પણ હવે રસ્તો થાય છે કે ખસી જજો મહારાજ આવે છે, ખસી જજો મહારાજ આવે છે. પાછળ શંકર ભગવાન આમ ચાલે છે. એટલા માટે સંતો કહે છે કે તમે તમારા જીવનમાં કોક સારી કળા શીખજો. જો તમારામાં સારી કળા હશે ને તો લોકો ઘેર બોલાવવા આવશે. માટે સારું બોલતા શીખજો, સારું ગાતા શીખજો. તમે તમારા દીકરાને ખાલી ભણાવતા નહીં, ખાલી ચોપડીના એમ કહેવાય કે એને એ ના બનાવતા, એને કંઈક કળા પણ શીખવાડજો, કે ગાય વગાડે, કંઈક આનંદ કરે. બધું ઘણું બધું છે દુનિયામાં. ઘણાને સારી રસોઈ બનાવતા આવડતી હોય તો ચોથા ઘેર કંઈક મહેમાન આવ્યા હોય તો બોલાવવા આવે કે બેન થોડી વાર મારે ઘેર આવો ને, પ્રસંગ છે. માટે એવું કંઈક ને કંઈક સારું સારું શીખજો. ઘણાને ભજનનું આમંત્રણ દૂર હોય એને બોલાવે કે મારા ઘેર ભજન છે, તમે આવશો તો મજા આવશે, તમે ખાસ આવજો. માટે એવું જીવનમાં એવો સ્વભાવ રાખજો, કંઈક કળા શીખજો. આજે શંકર ભગવાનની અંદર પ્રવેશ કર્યો છે. શંકર ભગવાને જશોદામાં પગે લાગતા આવ્યા છે, જે અત્યાર સુધી ના પાડતા હતા. શું થયું? આ બાળક બહુ રડે છે, ઇધર કો લાવો ઉસકો. તેડીને લાયા છે. હવે કૃષ્ણ ભગવાન એવા રડે. આ બાજુ શંકર ભગવાન, મહારાજ મારો દીકરો બહુ રડે છે. પણ જેમ દૂરથી કૃષ્ણ ભગવાને જ્યાં મહાદેવજીને જોયા, અને મહાદેવજીએ જ્યાં ભગવાન કૃષ્ણને જોયા તો કૃષ્ણ ભગવાન હસવા લાગ્યા, અને મહાદેવજીને રડવાનું ચાલુ થઈ ગયું. મારો કનૈયો તો જો, મારો નારાયણ તો જો, આજે કેવો સરસ મજાનો સુંદર લાગે છે. રડવા લાગ્યા શંકર ભગવાન, અને કનૈયો હસવા લાગ્યો કે બસ મહાદેવ, તમારી ઈચ્છા પૂરી, મારી ઈચ્છા પૂરી, તમારા દર્શન થયા મહાદેવ. હવે આ દ્રશ્ય જોઈ જશોદામાં રાજી થઈ ગયા કે મહારાજ બહુ સિદ્ધ લાગે છે. હો, મારા કનૈયાનું રડવાનું કે બધું લઈ લીધું. મારો કનૈયો હસવા લાગ્યો ને મહારાજ રડવા લાગ્યા. મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર. શંકર ભગવાને કીધું કે આ તો રડવાનું બંધ કર્યું છે, પણ તું એકવાર મારા ખોળામાં આપી દે ને તો જિંદગીમાં કદી ના રડે ને એવો કરી નાખો. અરે લો મહારાજ, લો તો લો તમે. અને શંકર ભગવાને જ્યાં કૃષ્ણ ભગવાને હાથમાં લીધા, સુંદર મજાનું દ્રશ્ય છે. બે શિષ્ય જોડે હતા, એને કીધું અમને આપો. શંકર ભગવાને કીધું ચરણ તમારી બાજુ છે, જલ્દી અડી લો, દર્શન કરી લો. ભાગ ખુલી ગયા, દર્શન થઈ જાય છે. કૃષ્ણ ભગવાન શંકર ભગવાનની દાઢી ખેંચે છે. ભગવાન કૃષ્ણ સામે જુએ છે, મહાદેવજી કૃષ્ણ સામે જુએ છે, કૃષ્ણ ભગવાન મહાદેવજી સામે જુએ છે. અંદર ભીતરમાં વાતો કરે છે. માં જશોદાએ કીધું કે એક કામ કરો, મારા દીકરાનો હાથ તો જુઓ. એટલે શંકર ભગવાને કીધું કે લાવો. અને આમાં હાથ જોવા લાગ્યા, કેવા લાગે કે ઓહો, આની રેખા તો જુઓ, કે શું છે? અરે આ તો બહુ મોટો રાજા બનશે. અને રાજા બનશે એવું નહીં, આ તો ભગવાન જેવા આના તો ગુણ છે. ઘેર મંદિરો થશે, મોટા મંદિરો બનાવશે, બંધાશે આના તો, અને બહુ મોટું નામ થશે. લોકો આના નામના માળાના જાપ કરશે. આવો તમારો દીકરો છે કે ના હોય? કે હા. અરે એના લગ્નનું જુઓ, લગ્નનું. શંકર ભગવાને જોઈ લગ્નની રેખા કે ઓહો, આના જીવનમાં તો એક નહીં, બે નહીં, ઓહો 16,108 બોલવા જતા હતા. શંકર ભગવાનની દાઢી ખેંચી કે બસ એ બધું અત્યારથી ના કરો. તમે લગ્નની વાતો રહેવા દો અત્યારથી. શું કામ માને એ દુઃખી કરો છો? એટલે કીધું કે ના, લગ્નની રેખા તો માં હજી ફૂટી નથી, અને મોટો થશે તો લગ્નની રેખા આવશે ને એટલે હું આવીશ ને ફરીથી પાછો આવીશ. શંકર ભગવાન કૃષ્ણના સુંદર મજાના દર્શન કરતા, આનંદ કરતા એમ કહેવાય કે પાછા વળે છે. 13ને દિવસે નંદ બાબા કર આપવા માટે મથુરામાં જાય છે. કંસને આજુબાજુના નાના રાજાઓ બધા ભેગા થઈ કર આપે છે. આજે નંદ બાબા ગયા છે, પણ દર વર્ષે લઈ જાય એના કરતા ડબલ કર લઈને ગયા છે. કંસ સભા મધ્ય કહે છે કે ડબલ શું કામ લાવ્યા છો? એટલે કે મારા ઘેર દીકરાનો જન્મ થયો છે ને, એટલે એમ થયું કે લાવો રાજાને રાજી કરી, એટલા માટે ડબલ કર અમે લાવ્યા છે. તો કંસ પણ બહુ રાજી થયો કે બહુ સરસ, મારા આશીર્વાદ છે કે તમારા દીકરો ખૂબ લાંબી ઉંમર પ્રાપ્ત કરે, અને મારો એ પણ આશીર્વાદ છે કે તમારા દીકરાના જેટલા દુશ્મન હોય ને એ બધાનો નાશ થાય. પોતાના મરવાના આશીર્વાદ પોતે કંસ આપે છે કે તમારા દીકરાના દુશ્મનોનો નાશ થાય. ને ખબર નથી કે કોની વાત ચાલે છે. પણ એમ કહેવાય કે પછી નંદ બાબા વસુદેવ અને દેવકીને મળવા માટે કેદખાનામાં જાય છે. તેને કીધું તમે અત્યારે અહીંયા શું કામ આવ્યા છો? આ કંસ નાના બાળકોને મારવા માટે બધા રાક્ષસોને મોકલ્યા છે. તમે જાઓ, તમે આવી રીતે ફરશો નહીં, તમે પાછા જાઓ. તો નંદ બાબા પાછા વળે છે. ત્યાં તો પૂતના નામની રાક્ષસી
નાના નાના બાળકોને મારવા માટે નીકળી છે. એમ કહેવાય કે ગોકુળમાં આવી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની. નાના નાના બાળકોને રસ્તામાં જે મળે બધાને મારતી મારતી આવી છે. કંસે કીધું કે આપણે બાળક જ હજી એનો જન્મ થયો છે ને એ મારો કાળ છે, તો જેટલા બાળકો ગોકુળ મથુરાના આજુબાજુના 10 ગામોમાં જન્મ્યા હોય બધાને મારી નાખો. તો ઘણા ગામમાંથી મારતી મારતી ગોકુળમાં આવી અને ખબર પડી કે નંદ બાબાના ઘેર પણ બાળકનો જન્મ થયો છે. તો નીચે ઉતરી અને પછી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. જેમ સ્વર્ગમાં પણ દેવીઓ ન હોય ને એવી સુંદર મજાની દેવીનું સ્વરૂપ ધારણ કરીને ગોકુળમાં ઉતરી અને જેવી એમ કહેવાય કે પૂછતી જાય છે કે નંદ બાબાનું ઘર ક્યાં છે, જશોદામાનું ઘર ક્યાં છે. પણ જે એને જોવે છે એને એમ થાય છે કે ઓહો, આ તો સ્વર્ગમાંથી ઉતરી છે કે શું? આનું રૂપ તો જુઓ, આની સાડી તો જુઓ, આના દાગીના તો જુઓ. બધા બહારથી જોવામાં જેમ કહેવાય કે ચકિત થઈ ગયા છે. પણ ગમે તે હોય એમ કહેવાય કે જ્યારથી જશોદામાના ઘેર બાળકનો જન્મ થયો છે ત્યારથી સંતો આવે છે, મહંતો આવે છે, આવા દેવ જેવા માણસો આવે છે. આપણું ગોકુળ તો પવિત્ર થઈ ગયું. જ્યાં કીધું કે આગળ જાઓ, આગળ અહીંથી આમ જાઓ. અને ત્યાં જ્યાં જશોદામાના મહેલે પહોંચ્યા, માએ જેમ કહેવાય કે આને જોયું તેનું રૂપ જોઈને મા પણ ચકિત થઈ જાય છે. આવો પધારો પધારો. માને થયું કે મારા પતિના કોઈક સગામાં થતી હશે. બેન તમે એટલે કે હું બાજુના ગામમાં રહું છું, તમારા દૂરના સગામાં થઉં છું, આમ બહુ આવવાનું બનતું નથી, પણ આ તમારા ઘેર દીકરાનો જન્મ થયો ને તો મને એમ થયું કે લાવ જરા વધાઈ આપી આવું, એને મળતે આવું, દર્શન કરવા માટે જોવા માટે આવીશું. હા કે બાળક અંદર સૂતેલું છે, તમે દર્શન કરતા હો, હું તમારા માટે ચા નાસ્તો લાવું છું. માં જશોદા લેવા માટે જાય છે ને પૂતના પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને આવી હતી કે હું એને દૂધપાન કરાવું, અને જેવું એમ કહેવાય કે દૂધપાન કરે એનું મૃત્યુ થાય. તો અંદર જ્યાં ઘોડિયામાં જોયું તો ભગવાન કૃષ્ણ હસતા હતા, રમતા હતા, આંખો ખુલ્લી હતી. પણ જ્યાં પૂતના આવીને તો ભગવાને આંખો બંધ કરી દીધી. તો કે ભગવાને પૂતના આવી તો આંખો બંધ શું કામ કરી? તો સંતો કહે છે કે આંખો બંધ કરવાના ઘણા બધા કારણ છે. ભગવાને એટલા માટે આંખો બંધ કરી. ભગવાન કહે છે કે તમે જેવા છો મારી સામે આવો તો હું તમને દર્શન આપીશ, પણ તમે જો સ્વરૂપ બદલીને આવશો ને તો હું તમને દર્શન નહીં આપું. ભગવાન કહે છે કે મારા ઘેર આવો, મારા મંદિર આવો, મારી ભક્તિ કરો, તો જેવા છો એવા દેખાવાનો પ્રયત્ન કરો. પણ માણસો આજે અંદરથી બીજા હોય અને બહારથી કંઈક અલગ બનીને એમ કહેવાય કે દુનિયાની આગળ રજૂ થતા હોય છે. તો દુનિયામાં તો બધો ખેલ ચાલે કે ભાઈ આપણે અંદરથી ગમે તેવા છે, બહારથી સારા કપડાં પહેરો ને સારું આમ તૈયાર થઈ જાવ એટલે લોકોને લાગે કે હા અંદર શું છે તો ખબર નથી બધાને. પણ બધાને ખબર ન હોય, પણ ભગવાનને બધી ખબર હોય. અને ભગવાન કહે છે કે હું બહારથી જોતો જ નથી. તમે બહારથી કેવા લાગો છો એનાથી મને કોઈ મતલબ નથી. તમે અંદરથી કેવા છો, તમારું મન કેવું છે, તમારું હૃદય કેવું છે, હું તો એ જોઉં છું. અને જોયું કે આ તો બહારથી રૂપાડી છે પણ અંદરથી મારવા આવી છે, એટલે આંખો બંધ કરી દીધી. એક સંત કહે છે કે ના ના ના, ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે જોવા માંગે છે કે આને મારવાની તો છે, પણ મારીને મૂકવી ક્યાં? સ્વર્ગમાં મૂકવું કે નર્કમાં મૂકવું, ક્યાં મૂકવું એ ચિંતન કરે છે, એટલા માટે આંખો બંધ કરી છે. બીજા સંત કહે છે કે ના ના ના, ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે પૂતના છે એ વાસના છે, અને જીવનમાંથી વાસનાને દૂર કરવા માટે શું કરવું પડે? ઉપાસના કરવી પડે. અને ઉપાસના કરવી હોય તો આંખો બંધ કરવી પડે. માટે ભગવાન આંખો બંધ કરીને ઉપાસના કરવા લાગ્યા છે. એક સંત કહે છે કે ના ના ના, ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે ભગવાન જોવા માંગે છે કે આ કોણ છે, હજી મારો જન્મ થયો છે ને મારા દર્શન કરવા માટે પહોંચી ગઈ, કોણ છે? તો આંખો બંધ કરીને ભગવાન એ જોવે છે કે ઓહો, આ તો બલિરાજાની દીકરી છે. જ્યારે હું વામન બનીને ગયો ને, કથા સાંભળતું, જ્યારે ભગવાન વામન બનીને ગયા ત્યારે આ દીકરી ત્યાં હતી. એને ભગવાને જોયા કે હા નાનો નાનો કેવો સરસ મજાનો બાળક છે, અને એને એવો સંકલ્પ કર્યો કે આવો નાનો બાળક મારો હોય તો કેવું સારું. અને એ જ બાળક જ્યારે વિરાટ બન્યું ને, અને જ્યારે 3 ડગલામાં પોતાના પિતાના ઉપર માથા ઉપર પગ મૂકી દીધો અને પાતાળમાં મોકલી દીધા, એટલે એ વખતે એટલી બધી ગુસ્સે થઈ કે મારા પિતાને હેરાન કરે, આવું સ્વરૂપ ધારણ કરે છે, આ તો મારો દુશ્મન છે, આને તો મારી નાખવો જોઈએ. પહેલા નિર્ણય કર્યો કે આવો મારો દીકરો હોવો જોઈએ, અને પછી સંકલ્પ કર્યો કે આવો આ તો દુશ્મન છે, આને મારવો જોઈએ. તો બંને ભેગું કરીને આજે સ્વરૂપ ધારણ કરીને આવી છે. કારણ કે દીકરો હોય તો દૂધપાન કરાવે ને, તો દૂધપાન પણ એનું થશે, અને દુશ્મનની જેમ મારવા માટે આ બંને સંકલ્પ પૂરા કરવા માટે આવી છે. એટલા માટે ભગવાને કીધું કે ઓહો, આ તો બલિરાજાની દીકરી છે. શંકર ભગવાન કહે છે, બીજા સંતો કહે છે કે ના ના, આંખો એટલા માટે બંધ કરી કે ભગવાન કૃષ્ણ કહે છે કે મારો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે બધા મારી પાસે આવ્યા હતા દેવતાઓ, કે ભગવાન તમે જન્મ ધારણ કરો, તમને બહુ આનંદ થશે, બહુ ઉત્સવ થશે, બહુ માખણ મળશે, મિશ્રી મળશે. તે માખણ અને મિશ્રી મળશે એટલા માટે હું આવ્યો છું.
તો કે માખણ મિશ્રી તો ક્યાંય દેખાતી નથી ને આ સીધું ઝેર લઈને આવી છે. આ બધા ક્યાં ગયા દેવતા? બોલાવવા માટે આંખો બંધ કરીને એક સંત કહે છે કે ના ના, બીજા કોઈને નહીં, શંકર ભગવાનને બોલાવવા માટે આંખો બંધ કરી. કારણ કે વિષ પીવાનું કામ કૃષ્ણ ભગવાન કહે છે મારું નથી, મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું છે. ઝેર પીવાનું કામ તો એક જ કરી શકે. કોણ કરી શકે? મહાદેવ કરી શકે. એટલે આંખો બંધ કરીને મહાદેવને યાદ કરે છે કે પધારો, તમારું કામ પડ્યું છે. એટલા માટે આંખો બંધ કરી. આવા એક નહીં, આવા અનેક કારણો એમ કહેવાય કે હોય છે. અંતે એમ કહેવાય કે ઘોડિયામાંથી ભગવાનને ઉપાડી લે છે અને પોતાના સ્તન સાથે એમ કહેવાય કે લગાવે છે. ને જ્યાં ભગવાન દૂધપાન કરવા લાગ્યા તો દૂધપાન કરતા કરતા ભગવાને દૂધનું તો પાન કર્યું, ઝેરનું પણ પાન કર્યું ને ધીરે ધીરે એના શ્વાસ ખેંચવા લાગ્યા, એના પ્રાણ ખેંચવા લાગ્યા. હવે રાડો પાડવા લાગી કે છોડી દે, મુચતા મુચતા મને છોડી મૂક, મને છોડી મૂક. ભગવાન કહેવા લાગ્યા ધીરે ધીરે મનમાં કે ભૂતના, એક તો હું કોઈને પકડતો જ નથી. સાંભળો છો ને? એક તો હું કોઈને પકડતો નથી ને એકવાર જો કોઈને પકડી લઉં તો પછી એને છોડતો નથી. હવે તને ના છોડ. ધીરે ધીરે એમ કહેવાય કે નાનામાંથી મોટું સ્વરૂપ ધારણ કર્યું, મોટામાંથી ડુંગરા જેવી બની છે. ઘરમાંથી અગાશીમાં ગઈ, અગાશીમાંથી ગામમાં ગઈ, ડુંગરાની જેમ ડોલવા લાગી છે. મને છોડી દે, મને છોડી દે. ભગવાન છોડતા નથી અને જ્યાં પ્રાણ ખેંચ્યા કહે છે કે 7 કિલોમીટરના ઝાડોને પાડતી પાડતી ભૂતના પડી છે. એટલો મોટો દેહ એને ધારણ કર્યો હતો. અનેક વૃક્ષો તોડી નાખ્યા. તો ઘણા કે મારવી તો એને મારી નાખવી હતી, એમાં વૃક્ષો શું કામ તોડ્યા? ત્યારે એક સંતે કીધું કે વૃક્ષો એટલા માટે તોડ્યા કારણ કે મરે પછી અગ્નિ સંસ્કાર તો કરવો પડશે ને. એની વ્યવસ્થા જાતે કરીને ગઈ છે, હવે ખાલી અગ્નિ જ લગાવવાનું બાકી રાખ્યા. જ્યારે મરીને ત્યારે એના શરીરમાંથી સુવાસ પ્રગટ થઈ છે. વાસ નથી નીકળી, સુવાસ નીકળી છે. કારણ કે ભગવાનને અડી ગઈ છે ને, માટે એને ભગવાન જે જશોદામાને જે સ્થાન આપ્યું ને એ જ સ્થાન એમ કહેવાય કે પૂતના રાક્ષસીને ભગવાન આપે છે, પોતાના ધામની અંદર મોકલે છે. જશોદામાને ખબર પડી, આખા ગોકુળને ખબર પડી, નંદ બાબા આવ્યા છે, બધા એમ કહેવાય કે પાછળ પાછળ દોડે છે. છોડી મૂક અને નીચે પડી છે અને જોવા જાય છે કે મારા કન્યાની શું દશા થઈ. પણ જ્યારે જોવે છે તો કનૈયો ઉપર પ્રેમથી હસતો તો, રમતો તો. કીધું આને કશું થયું નથી. પણ 4 બહેનોએ કીધું કે જશોદા એક કામ કર, તું એને દૂધપાન કરાવો. જો એને કંઈ થયું હશે તો દૂધપાન નહીં કરે, અને જો કંઈ નહીં થયું હોય ને, સારું જશે તો એમ કહેવાય કે દૂધપાન કરશે. એટલે તો દૂધ પીવડાવો. અને જ્યાં દૂધ પીવડાવો કે આ તો પીવે છે, તો કે બસ શાંતિ, એને કશું થયું નથી. એને ગૌશાળામાં લઈ જાઓ અને નજર ઉતારો. તો ગૌશાળામાં ગંગી ગાય હતી, એની પાસે લઈ જાય છે. 7 વાર એનું પૂંછડું ભગવાન કૃષ્ણની ઉપર ફેરવે છે. ગોબરથી સ્નાન કરાવે છે, ગૌમૂત્રથી સ્નાન કરાવે છે. ગાયના વચ્ચેથી એમ કહેવાય કે કાઢે છે, ગાયથી ચટાડે છે. ભગવાન કૃષ્ણ કહે કે આ બધું એક જ દિવસે મારા ઉપર કરશો તમે? તો સીધો ગૌશાળામાં. પણ કે મને ગાયો બહુ ગમે છે, ભલે કરતા. આજે હું એકદમ પવિત્ર થઈ ગયો. ભગવાનને માં લઈ પોતાના ઘેર આવે છે. થોડા દિવસ વીત્યા, ભગવાન એમ કહેવાય કે પોતે પડખું ફરે છે. તો માએ કીધું કે મારો દીકરો પડખું ફરે છે તો આપણે સરસ મજાનો ઉત્સવ કરશું. કંઈ પણ થાય છે તો ઉત્સવ કરે છે, કંઈ પણ નાનું કાર્ય થાય તો ઉત્સવ કરે છે. અને સંતો કહે છે કે એકવાર તમારા ઘેર ભગવાન આવશે ને પછી તમારા ઘેર રોજ ઉત્સવ થશે. તમને રોજ ઉત્સવ કરવાનું મન થાય, કંઈક આપવાનું મન થાય તો યાદ રાખજો કે ભગવાન તમારા હૃદયમાં આવ્યા છે, ત્યારે જીવને આપવાનું મન થાય છે. આજે જશોદામાં ઉત્સવ કરે છે. આજે કોઈએ પોતાના ઘેર જમવાનું નથી, બધાએ મારા ઘેર આવવાનું છે. મારા કનૈયાએ પડખું ફર્યું છે. પણ એ વખતે સટકાસુર નામનો રાક્ષસ આવે છે, ભગવાન એનો ઉદ્ધાર કરે છે. સુંદર મજાના ઉત્સવો ધીરે ધીરે વધતા જાય છે. ભગવાન ધીરે ધીરે મોટા થાય છે. હવે 4 પગે ભગવાન ચાલવા લાગ્યા છે. દિવાલ પકડી પકડીને ભગવાન ચાલે છે. બધા બાળ મિત્રો ભગવાનને મળવા માટે આવે છે. સુંદર મજાના ઉત્સવ થાય છે. ધીરે ધીરે ભગવાન મોટા થઈ રહ્યા છે. ભગવાન 5 વર્ષના થયા છે. નાના નાના બાળકોની સાથે બહાર રમવા માટે જાય છે. એક દિવસ ભગવાને માટી ખાધી. સંતો કહે છે કે માટી ખાધી. માએ કીધું કે મોઢું ખોલ, શું ખાધું? કે મેં નહીં માટી ખાઈ, મેં માટી નથી ખાધી. જશોદાબા બહુ જીદ કરીને મોઢું ખોલાવે છે ત્યારે અંદર સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવે છે. સંતો કહે છે કે ભગવાન કૃષ્ણનું નામ અત્યાર સુધી એને અલગ અલગ લાલો કહેતા હતા, ઘણા બધા નામે બોલાવતા હતા. પણ કીધું કે આ બધા નામને હવે એનું એક નામ પાડીએ. માટે ગર્ગાચાર્યજી મહારાજ આવે છે તો કીધું કે આપણે ગૌશાળામાં જઈ અને નામ પાડીએ. તો ગૌશાળાની અંદર જાય છે અને નામ પાડવા માટે ગર્ગાચાર્યજી મહારાજ આંખો બંધ કરીને કહે છે કે આ તમારો જે દીકરો છે એ બળમાં બળનો નિધાન છે. કારણ કે બંને દીકરાને લઈ ગયા હતા, કૃષ્ણ અને બલરામ, બંને જણાને. તો પહેલા બલરામજીનું નામ પાડે છે કે આ તમારો દીકરો છે, બલનું ધામ છે અને જેના રામ જેવા ગુણ છે. અને તમારા મોટા દીકરાનું નામ હું બલરામ પાડું છું. ચારે બાજુ જય જયકાર થાય છે. બોલો બલરામજી મહારાજ કી જય હો. અને આ તમારો બીજો દીકરો છે, બધાને આકર્ષણ કરવા વાળો છે, બધાનું કર્ષણ કરવા વાળો છે, આકર્ષણ કરવા વાળો છે.
અને જે એનું નામ લેશે એના પાપોનું પણ એમ કહેવાય કે કણશન એના જીવનમાંથી ખેંચી લેશે એવો આ દીકરો છે. માટે એનું નામ હું કૃષ્ણ પાડું છું. ત્યારે બધું જય જયકાર થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. માં જશોદા બીજા દિવસે આખા ગોકુળમાં જાહેરાત કરે છે કે હવે કોઈએ મારા દીકરાને કાનો નહીં કહેવાનો, એને બીજા કોઈ નામે નહીં બોલાવવાનો, એને કાનજી નહીં કહેવાનું, એને કૃષ્ણ કહેવાનું. અને બહુ પ્રેમથી કદાચ કૃષ્ણ ન બોલાતું હોય તો કાનજી કહેવાનું, પણ કોઈએ જેમ તેમ મારા દીકરાને નહીં બોલાવવાનું. ત્યારે ગોપીઓ બધી ભેગી થઈને જશોદા માને કહેશે, કાનજી તારી માં કહેશે પણ અમે કનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માનો તો કોકુડ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માનો તો કોકુડ મેલી દેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાલો ખેલો તારા માત પિતાનો અમને સેના કોડ રે. અમને તારો માત પિતાનો અમને સેના કોડ રે. કાલો ખેલો તારા માત પિતાનો અમને સેના કોડ રે. કાલો ગેલો તારો માત પિતાનો અમને સેના કોડ રે. કર્મ સંજોગે આવી ભરાણા ઘરમાં જોડા જોડ રે. કર્મ સંજોગે આવી બધાના કામમાં જોડા જોડ રે. કાનજી તારી માં કહેશે પણ અમે કનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. ભગવાન કૃષ્ણના સુંદર મજાના આનંદથી અને પ્રેમથી ભગવાન કૃષ્ણ મોટા થઈ રહ્યા છે. નાના નાના બાળકો આવે છે અને કહે છે કે માં, આ બધા ગાયો ચરાવવા માટે જાય છે, હું પણ ગાયો ચરાવવા માટે જાઉં. ત્યારે કીધું કે તું નાનો છે તારે ન જવાય. પણ જ્યારે બહુ જીદ કરે છે ત્યારે કહે છે કે નાના નાના વાછરડાઓની પાછળ પાછળ જજો. ભગવાન નાના નાના વાછરડાઓને રમાડવા માટે જાય છે, રમવા માટે જાય છે. સંતો કહે છે કે એક દિવસ એક મિત્રને ભગવાન કૃષ્ણ જોવે છે, સાવ દુબળો પાતળો હતો. કીધું કે તું કેમ કઈ ખાતો નથી, માખણ મિશ્રી ખાતો નથી, આવો દુબળો કેમ છે? ત્યારે એને કીધું કે કનૈયા, તારા ઘરમાં ગાયો છે, તારા ઘરમાં માખણ છે, મારા ઘરમાં 2-4 ગાયો છે ને એનું જે માખણ ઘી થાય છે ને, જે દૂધ થાય છે, બધું મારી માં મથુરામાં આપી દેશે, વેચી દેશે. કે આપણે ખાવાનું નહીં, આપણે પૈસા જોઈએ છે. તો કે એવું ના ચાલે, પહેલા પોતાના બાળકોને જમાડવા પડે ને પછી બહાર વેચવા જવાય. માટે તું ચિંતા ન કરો. હવે એક કામ કરો, આવું જેના જેના ઘેર થતું હશે, જે માખણને બહુ વેચવામાં જેમ કહેવાય કે કામ લગાડતા હશે, અને જે ગરીબ બાળકો હશે એને જમાડવા માટે આપણે એક મંડળ બનાવીએ અને આપણે ઘેર ઘેર જઈને માખણની ચોરી કરશું. તો ભગવાન કૃષ્ણ એક મંડળ બનાવે છે જેનું નામ છે માખણ ચોર મંડળ. તો કહે છે કે આ માખણ ચોરવા જઈએ તો, ચોરી કરવા જઈએ તો, પકડાઈ જઈએ તો માર પડે. ભગવાન કૃષ્ણએ કીધું કે આપણે પકડાઈશું નહીં. કે કેમ? કે મારી પાસે એક મંત્ર છે, આ મંત્ર બોલીને ચોરી કરવા જઈએ ને તો પકડાઈએ નહીં. ના હોય કે હા, ભગવાન કૃષ્ણ એમ કહેવાય કે પ્રમુખ બન્યા છે ને આખું મંડળ. કે કાલે ક્યાં જઈશું? તો એક બાળકે કીધું કે કાલે મારી માતાજી છે ને મામાને ઘેર જવાની છે, ઘરમાં કોઈ નથી, મારા ઘેર આવજો. તો છોકરો એનો ઘર બતાવે છે ને ભગવાન બધાની પાછળ પાછળ જાય છે. હવે છોકરો જ આગળ હોય તો એને ચોરી કેવી રીતે કહેવાય? બાળક બતાવે છે ને ચોરી કરવા માટે જાય છે, અંદરથી માખણ મિશ્રી બધું લે છે. ભગવાન પેલા બધા મિત્રોને ખવડાવે છે, વાનરોને ખવડાવે છે, પશુઓને ખવડાવે છે ને પછી પોતે ખાય છે. સંતો કહે છે કે આવી રીતે માખણ ચોરીની સુંદર મજાની લીલા થાય છે. ઘણી ગોપીઓ ફરિયાદ કરવા આવે છે કે હે જશોદા, આ તારો દીકરો માખણ ખાવા માટે આવે છે, અમારા ઘરમાં માખણ મળ્યું નહીં તો એમ કહેવાય કે વાછરડા છોડી દીધા. ભગવાન કૃષ્ણને કીધું કે વાછરડા છોડ્યા હતા તે? એટલે કે માં એટલા માટે છોડ્યા હતા કારણ કે ગાયને આ વાછરડાઓને ભૂખ લાગી હતી અને દૂધ પીવું હતું, એટલે મેં વાછરડા છોડ્યા હતા. તો જશોદામાં કે વાત સાચી છે, ને ભૂખ લાગી એટલા માટે છોડ્યા હતા. અરે માં છોડ્યા હોય તો બરોબર છે, પણ એને તો બધું દૂધ પીવડાવી દીધું. અમારા માટે પણ જોઈએ, દૂધ ભરવાનું હોય માં. કનૈયા, તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? ભગવાન કૃષ્ણને એમ કહેવાય કે એક પછી એક ફરિયાદો આવવા લાગી છે. એમાં એક પ્રભા નામની કાકી હતી, સાંભળો છો ને બધા? એને કીધું કે તારામાં તાકાત હોય તો મારા ઘર ચોરી કરવા આવે તો ખબર પાડી દઉં તને. ભગવાને કીધું કઈ વાંધો નહીં, કાલે કાકી તમારો વારો. અને એ પ્રભા કાકીના ઘેર ભગવાન બીજા દિવસે ચોરી કરવા માટે જાય છે. પ્રભા કાકી પોતાના ઘરની અંદર પીપળું લાવ્યા હતા, એમાં સંતાઈ ગયા હતા. અને પોતે એમ કહેવાય કે ચારે બાજુ મટકી ક્યાંય નીચે રહેવા ના દીધી, ઉપર
ઘરની ઉપરની દિવાલ ઉપર બાંધી દીધી અને ઉપર એક મટકી લગાવી છે, એમાં માખણ છે અને આજુબાજુમાં ચારે બાજુ નાની નાની ઘંટડીઓ લગાવી દીધી છે. ભગવાન કૃષ્ણ આવીને જોયે છે કે ઓહો, માખણ તો બહુ ઉપર છે, શું કરશો? તો એક કામ કરો, 6 મિત્રો નીચે બેસો, એની ઉપર બીજા 4 બેસો, એની ઉપર 3 બેસો અને ઉપર હું ચડું છું. તો સરસ મજાના રાઉન્ડમાં બધા બેસી ગયા. ઉપર ભગવાન કૃષ્ણ સૌથી ઉપર ચડી ગયા અને જેવું એમ કહેવાય કે માટલું ખોલવા જાય એટલે બધી ઘંટડીઓ વાગવા લાગી. ભગવાને કીધું ચૂપ, બધી ઘંટડી બંધ થઈ ગઈ, કોઈએ વાગવાનું નથી. ભગવાને એમ કહેવાય કે ઉપરથી પાત્ર લીધું છે, અંદર હાથ નાખ્યો છે, માખણ લઈ લઈને નીચે મિત્રોને આપે છે, બધા ખાવા લાગ્યા અને જ્યાં પોતે માખણ લઈને જ્યાં મોઢામાં મૂકવા જાય બધી ઘંટડીઓ વાગવા લાગે. કે ચૂપ, ઘંટડીઓ કે હવે ચૂપ નહીં થઈએ. કે કેમ? તો કે નિયમ છે કે જ્યારે ભગવાન જમતા હોય ને ત્યારે ઘંટડીઓ વાગવું જોઈએ, માટે હવે તો અમે વાગવાના. અને જ્યાં ઘંટડીઓ વાગી છે ત્યાં તો એમ કહેવાય કે પ્રભા કાકી નીકળ્યા અંદરથી, ઉભા રહો, હવે તમારી વાત છે. તો નીચેના મિત્રો બધા એવા ભાગ્યા કે પ્રભા કાકી આવ્યા અને ભગવાન ઉપર એકલા ભગવાન ઉપર લટક્યા છે ને આ બધા ભાગી ગયા. ઉતર નીચે. ભગવાન ઉપરથી કૂદકો માર્યો. કાકી ભૂલ થઈ ગઈ, કાન પકડ્યા છે, એક હાથ પકડ્યો છે. કાકી ભૂલ થઈ ગઈ, બીજી વાર કોઈ દિવસ આવું ભૂલ નહીં કરીએ કાકી, આટલી વાર જવા દો. કીધું હવે ના જવા દો, માં જશોદા પાસે લઈ જઈશ. બહુ કહેતા હતા કે રંગે હાથે પકડીને લાવો તો માનીએ, તો આજે રંગે હાથે પકડીને લઈ જાઓ. અરે કાકી રહેવા દો, કાકી કોઈ દિવસ આ બાજુ નહીં આવું, બસ મને તમારા સમ છે, તમારા સોગન, કોઈ દિવસ આ બાજુ ના આવું. પણ સમ મારા શું કામ ખાય છે, તારા ખાને? અરે કાકી એમ કહેવા માંગુ છું કે બીજી વાર કોઈ દિવસ આપણે ભૂલ નહીં કરું કાકી, એક વાર માફ કરી દો, એક વાર મને છોડી દો કાકી, કોઈ દિવસ નહીં આવું. તને છોડવાનું નથી, જશોદા પાસે લઈ જવાનો છે કાકી, તમારા નહીં, તમારા ધણીના સોગન, બસ હવે બીજી વાર આ બાજુ નહીં આવું. એટલે કે મારા ધણીના સોગન શું કામ ખાય છે, લઈ જ જવો છે. ને ભગવાન કૃષ્ણના હાથ પકડ્યાનો છોકરો રડે કે માં છોડી દે, પણ પ્રભા કાકી છોડતા નથી ને ખેંચતા જ્યાં ગામમાં લઈ જાય છે, ગામમાં એક ચોરો આવે છે. ચોરામાં એના સસરા બેઠા હતા. સસરા એટલે એમ કહેવાય કે લાજ કાઢવા માટે કનૈયાનો હાથ છોડીને જ્યાં આમ સરખો કર્યો સાડલો, અને જ્યાં આમ હાથ પકડવા જાય ભગવાન કૃષ્ણએ પોતાનો હાથના બદલે એના છોકરાનો હાથ પકડાઈ દીધો. લેતી જાય છે કે આજ તારી વાત છે, ને ભગવાન બીજી બાજુથી ફરતા ઘેર પહોંચી ગયા. જશોદા માને કહે છે કે માં આજે મને બહુ આમ આળસ જેવું આવે છે, ઊંઘ આવે છે, માં હું સૂઈ જાઉં છું. હા બેટા સૂઈ જા. અને આ બાજુથી આવ્યું ઘરમાં વાવાઝોડું. ક્યાં ગઈ જશોદા? બહુ કહેતી હતી કે રંગે હાથે પકડીને લાવી છું, જોઈ લે. અને માં જશોદા આવીને જોવે છે કે આ શું કરે છે, આ તો એનો જ છોકરો છે. શું થયું? કે જો આ તારો દીકરો ચોરી કરવા માટે આવ્યો છું, રંગે હાથે પકડીને લાવ્યો છું. માં જશોદા કે મારો દીકરો તો ક્યારનો સૂતેલો છે. કે શેનો સૂતેલો છે? આ હાથમાં પકડ્યો છે. કે જોઈ લે. અરે મારે નહીં, તું જો. અને કીધું કે તારો દીકરો છે, જો. ને જ્યાં આમ કરીને જોઈને તો કે ઓહો ટીનિયા, તું ક્યાંથી આવ્યો? કે માં છોડી દે, માં ભૂલ થઈ ગઈ, હવે એકવાર કનૈયાને માફ કર વાતો કરતા ત્યાં તો ભગવાન કૃષ્ણ આંખો છોડતા આયા. કોણ આવ્યું છે માં? અવાજ તો મારી પ્રભા કાકી જેવો જ લાગે છે. ઓહો, આ તો પ્રભા કાકી જ આયા છે. આવો પધારો પ્રભા કાકી. શું થયું? આટલી રાડો છે નહીં પાડો છો? પ્રભા કાકીને તો આમ એટલો બધો ક્રોધ આવ્યો તો કે અંદર ક્યાંથી પહોંચી ગયો? ચોરી કરવા આવ્યો તો શેની ચોરી? આ બધી વાતો ન કરાય કાકી, આ બધો ભ્રમ છે, તમારી મતીનો ભ્રમ છે આ બધો. પ્રભા કાકીને જોઈને જશોદા માને કીધું કે માં નીચેને મેં એક વાત કહું. કે શું છે? માં આ પ્રભા કાકીને ભૂત વળગ્યું છે, ભૂત. આખા ગોકુળમાં બધા વાતો કરે છે પ્રભા કાકીને ભૂત વળગ્યું છે, રોજ આવું જ કરે છે. ના હોય એટલે કે હા રોજ આવું કરે છે, કોકના ઘેર જઈને ધમાલ કરે છે. એટલે જશોદામાએ કીધું કે આનું ભૂત ઉતારવાનું કંઈક કરો, કોકને બોલાવો. કે બીજાને ક્યાં બોલાવવાની જરૂર છે, મને કે તો હું ઉતારી દઉં. કે તને ભૂત ઉતારતા આવડે છે? એટલે કે આપણને બધું આવડે છે. કે તું ક્યાંથી શીખ્યો? કે તારા પેટમાંથી બધું શીખીને આવ્યો છે. કે તું ઉતાર ભૂત. ભગવાન કૃષ્ણ જાય છે, પ્રભા કાકીના 4-5 ચક્કર મારે છે. 4-5 ચક્કર મારીને પછી ધીરે ધીરે કીધું કે પ્રભા કાકી આમ નીચે નમો. નીચે નમ્યા એટલે કે શું છે? એટલે કીધું કે જો આજે ભૂલ કરી, બીજી વાર મને પકડવાની ભૂલ કરતા નહીં. કારણ કે આ વાર ભૂલ કરી છે તો મેં મારા મિત્રનો હાથ, તમારા દીકરાનો હાથ પકડાયો છે, પણ જો બીજી વાર આવું કરશો ને તો તમારા ધણીનો હાથ પકડાઈ દેશ, ધ્યાન રાખજો. પ્રભા કાકી એવા ભાગ્યા કે આના જોડે વેર કરવા જેવું નથી. સંતો કહે છે કે ઘણા ગોપિયા ફરિયાદ કરવા આવે છે, પણ એટલા માટે આવે છે કે ફરિયાદ કરવા જઈશું ને તો એ કાનોડાના દર્શન થશે. આ બધો ગોપીઓનો પ્રેમ છે. નથી આવતો તો પ્રાર્થના કરે કે મારા ઘર માખણ ખાવા આવો, અને આવે તો ફરિયાદ કરવા જાય.
ઉદ્દેશ એટલો છે કે ગમે તેમ દર્શન કરવા છે. ભગવાન ધીરે ધીરે મોટા થયા છે. ભગવાન એમ કહેવાય કે માખણ ચોરી કરી છે, ભગવાનથી રીસાયા છે માં અને ખાંડડિયા બાંધે છે. નલ અને કુબેરજીના બે દીકરા ઝાડના સ્વરૂપમાં હતા, એ બેનો ઉદ્ધાર ભગવાન કરે છે. ધીરે ધીરે ભગવાન 9 વર્ષના થયા છે. હવે સુંદર મજાના એમ કહેવાય કે ગૌ ચરાવવા માટે ભગવાન જાય છે. આજે સરસ મજાનો ઉત્સવ છે. આજે દિવાળીનો દિવસ છે અને સરસ મજાના યજ્ઞની તૈયારીઓ ચાલે છે. એટલે નંદ બાબાને કહે છે કે શું કરો છો? કે યજ્ઞ કરવાનો છે. કે શેનો યજ્ઞ? એટલે કે ઇન્દ્રને રાજી કરવાનો યજ્ઞ. આપણે યજ્ઞ કરીએ તો ઇન્દ્ર રાજી થાય, ઇન્દ્ર રાજી થાય તો વરસાદ પડે, ને વરસાદ પડે તો અનાજ ઉગે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે ઇન્દ્ર રાજી થાય એટલે વરસાદ ના પડે, પણ ભગવાનની ઈચ્છાથી વરસાદ પડે. ને બીજું, વૃક્ષો હોય ત્યાં વરસાદ આવે, વૃક્ષો ન હોય તો વરસાદ ના આવે. માટે પૂજા કરવી હોય તો વૃક્ષોની પૂજા કરો, ગોવર્ધનની પૂજા કરો, પશુઓની પૂજા કરો, તો આપોઆપ ભગવાન રાજી થશે. કારણ કે વૃક્ષોમાં પણ ભગવાન વિરાજમાન છે. સાંભળો છો ને બધા? તો કે હવે ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો, આપણે ગોવર્ધનની પૂજા કરો, પર્વતની પૂજા કરો, એના ઝાડની પૂજા કરો. તો કીધું કાનુડા અમે દર વર્ષે કરીએ છીએ, કંઈ હાનિ થશે તો? કે કશું નહીં થાય. ગોવર્ધન ભગવાને મને કીધું છે કે મારી પૂજા કરશે તો હું રક્ષા કરીશ. ગોવર્ધન ભગવાન કરશો ને રક્ષા, તો ગોવર્ધનમાંથી અવાજ આવે છે કે હા હું રક્ષા કરીશ. જો આ ગોવર્ધન ભગવાન બોલે છે, ઇન્દ્ર કોઈ દિવસ બોલે છે? કે ઇન્દ્ર નથી બોલતો. તો બેસતા વર્ષના સરસ મજાના દિવસે બધા સરસ મજાના અલગ અલગ પોતપોતાના ઘરેથી બધા આપણે 56 ભોગ ધરાવવાનો છે. તો બધા પોતપોતાના ઘરેથી પ્રસાદ લાવજો. આપણે ગોવર્ધન ભગવાનની પૂજા કરવા જઈશું અને બધા ભેગા થાય છે. 56 ભોગ ગોવર્ધન ભગવાનને ધરાયો છે. અને કહેવાય કે પોતે પાછળથી જઈ ભગવાન ગોવર્ધનનું સ્વરૂપ પોતે ધારણ કરે છે અને બે બહુ મોટા મોટા હાથ એમ કહેવાય કે મોટા લઈ અને એમ કહેવાય કે બધો પ્રસાદ ગ્રહણ કરે છે. આખો પર્વતમાંથી હાથ પ્રગટ થાય છે. સંતો કહે છે કે આ દ્રશ્ય જોયે છે. કીધું કે જુઓ આ ગોવર્ધન, જુઓ આ પ્રસાદ ગ્રહણ કરે છે. તમે આટલા યજ્ઞ કર્યા, કોઈ દિવસ ઇન્દ્રના દર્શન થયા? એટલે કે ના. ગોવર્ધન ભગવાન જો કેવું જમે છે. બધા એટલા બધા રાજી થઈ ગયા. પણ આ વાતની ઇન્દ્રને ખબર પડી કે આપણો યજ્ઞ બંધ કરાવીને આ બધું ગોવર્ધનની પૂજા થાય છે. આ છોકરો કોણ છે? કહેવાય કે એ વખતે ભગવાનને હેરાન કરવા માટે, ગોકુળવાસીઓને હેરાન કરવા માટે એમ કહેવાય કે વીજળીઓ ચમકવા લાગી. વરુણ દેવતાને મોકલ્યા છે, વરસાદના દેવતાઓને મોકલ્યા છે કે ચોધાર એમ કહેવાય કે ત્યાં ગાડી વરસાદની ઝડી તમે વરસાવો અને એમ કહેવાય કે બધાને હેરાન કરો. આખા ગોવર્ધન પર્વતને તમે એમ કહેવાય કે ત્યાંથી ઉખાડી નાખો, એટલો બધો વરસાદ પાડો. ત્યાં તો વાતાવરણ બદલવા લાગ્યું છે, અંદરાધાર વરસાદ વરસવા લાગ્યો છે. બધાએ કીધું કે શું થશે કાનુડા? આ તો પૂર આવ્યો એવું થયું છે. મેં કીધું કે મને ગોવર્ધન ભગવાને કીધું છે કે તમે એક કામ કરો, મને ઊંચો કરો ને મારી નીચે બધા આવી જાઓ, વરસાદ તમને કંઈ નહીં કરી શકે. પણ કે આપણો મોટો ડુંગર થોડો ઊંચો થાય, તમે ઊંચો તો કરો, એ હળવો થઈ જશે ડુંગર. અને બધા ડુંગરને એમ કહેવાય કે ઊંચો કરે છે. ભગવાન નીચે જાય છે, પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર એમ કહેવાય કે પોતે ગોવર્ધન પર્વતને ધારણ કરે છે. ભગવાન 7 દિવસ સુધી 7 ગૌના ગોવર્ધન પર્વતને ભગવાન પોતાના નખની ટચલી આંગળી ઉપર એમ કહેવાય કે પોતે રાખે છે. 7 કોષ કો ગોવર્ધન વપુ, 7 વર્ષ કે શામ, રાત દિવસ કર પર ધર્યો, પાયો ગિરધર નામ. ભગવાનની વખતે ઉંમર પણ 7 વર્ષની હતી. ગોવર્ધન 7 દિવસ 7 રાત પોતે પોતાના આંગળી ઉપર રાખ્યો અને 7 ગાઉનો એમ કહેવાય કે પોતે ગોવર્ધન પર્વત છે આવો ભગવાન વિશાળ પર્વતને રાખ્યો છે. ગમે તેટલો વરસાદ પડ્યો ને છતાં પણ કોઈને કશું થયું નથી. પાણી બધું વહી જાય છે. ભગવાન બધાની રક્ષા કરે છે. બધા ગોવાળિયા લાકડીના ટેકા રાખીને ઊભા છે કે અમે છીએ, ચિંતા ના કરતો કાનુડા. કીધું કે કંઈ વાંધો નહીં, તમે બધા છો. પછી પણ બીજા દિવસે ભગવાનને એમ થયું કે આ બધા થાકી જશે, એટલે કીધું કે થોડી વાર બધા લાકડી લઈ લેજો. તો 50 જણા આ બાજુથી લાકડી લેશે, 50 જણા આ બાજુથી લાકડી લેશે. પછી બધાએ કીધું કે હવે અમે લાકડી રાખીએ છીએ, થોડી વાર તમે હાથ લઈ લો. સાંભળો છો ને બધા? ભગવાન કે ના ના મારે નથી લેવું. કે ના ના લઈ લે કે નહીં યાર, ખોટું શું કામ? તો એ થાકે છે, અમે બધા છીએ ને. ભગવાન ના પડે છે તો કે રાખ. અને બધાએ લાકડી રાખી. ભગવાન કહે છે ના, કે ના નીચે લઈ લે. અને જ્યાં ટચલી આંગળી થોડી નીચે કરીને ત્યાં તો બધાની લાકડીઓ ધડ તૂટવા લાગી. કે કાનુડા રેવા દે છે. ભગવાને કીધું કે એટલે તો કહું છું કે રેવા દો. ગોવર્ધન ભગવાનને પોતાના મસ્તક ઉપર, પોતાના હાથ ઉપર રાખ્યો છે. બધાની રક્ષા કરી છે. ઇન્દ્રને ખબર પડી કે આ સામાન્ય બાળક નથી, આ તો ભગવાન નારાયણ છે. માફી માગે છે, સજા કરે છે. ઇન્દ્રને છેલ્લે માફ કરે છે. ઇન્દ્ર ત્યાંથી જાય છે. વરસાદ બંધ થાય છે. ભગવાન ગોવર્ધન પર્વતને એમ કહેવાય કે નીચે ધારણ કરે છે. બધાને એમ થઈ ગયું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો ભગવાન છે. એટલે બધા હવે ભગવાનની જેમ માનવા લાગ્યા. ભગવાનને થયું કે હું કંઈ ગોકુળમાં ભગવાન બનવા નથી આવ્યો, બધાનો મિત્ર બનવા આવ્યો છું.
અને ભગવાને કીધું કે શું કામ તમે આવું કરો છો, હું ભગવાન નથી. તો કે આવું કામ કોઈ કરી શકે? પોતાની આંગળી ઉપર આવડા મોટા ગોવર્ધનને રાખ્યો. અરે કે ગોવર્ધનને મેં હાથમાં રાખ્યો, એમાં મારું કશું નથી, આ તો બધા ગોવર્ધન ભગવાનના આશીર્વાદ છે. એટલે કે કેમ? કે ગોવર્ધન ભગવાને મને કીધું હતું કે તું ટચલી આંગળી ઉપર મને ધારણ કરજે, અને તું જેની સામે જોઈશ ને એની શક્તિ તારામાં આવી જશે. અને મેં જ્યારે ધારણ કર્યો ને હું તમારા બધાની સામે જોતો હતો ને, તો તમારા બધાની શક્તિ મારામાં આવતી હતી, ને તમારા શક્તિથી મેં ગોવર્ધન ઉપાડ્યો હતો, મારી શક્તિથી નહીં. પણ તમે જે ગોકુળવાસીઓ, બહેનો, ભાઈઓ જે બધા હતા, ગોપીઓ, જેની સામે હું જોતો હતો ને એની શક્તિ મારામાં આવી જતી હતી, એનાથી આ ગોવર્ધન ઉપાડ્યો હતો, મારી શક્તિથી નહીં. ગોવળિયા રાજી થઈ ગયા. 2-4 જણા તો કહેવા લાગ્યા કે વાત સાચી છે, આમ 2-3 દિવસથી અમને અશક્તિ જેવું તો લાગતું જ તું, કેમ થોડું અશક્તિનો અનુભવ તો થતો હતો. હવે ખબર પડી કે શક્તિ બધી તારામાં આવતી હતી. તો ક્યાં બરોબર છે, અમારી શક્તિથી ત્યાં ઉપડે છે એમ કરીને વાત ભૂલાવી દેશે. સુંદર મજાની આરતી તૈયારી થાય છે, થાળ તૈયાર થાય છે, ને ગોવર્ધન ભગવાનની સુંદર મજાની પૂજા થાય છે. આપણે પણ અહીંયા સુંદર મજાનો ગોવર્ધન પર્વત તમારા બધાના એમ કહેવાય કે સહયોગથી બનાવ્યો છે. તો જે લોકો એની અંદર પોતાના તન, મન અને ધન, અનાજ લાવ્યા હોય એ બધા માટે એકવાર જોરદાર તાળી પાડીએ બધા પ્રેમથી અને ભાવથી. 2 મિનિટ માટે ઉત્સવ કરી અને પછી આરતી કરીને આજની કથાને વિરામ આપીએ. પણ એક ખાસ જાહેરાત છે કે આજે 11 છે ને આજે આ જગ્યા ઉપર સાંજે રાત્રે 8 વાગે સુંદરકાંડનો પાઠ રાખ્યો છે. એટલે જેટલા લોકો નજીકમાં રહેતા હોય અને સુંદરકાંડનો પાઠ સાંભળવો હોય તો આજે 11નો દિવસ છે, 8 વાગે સુંદરકાંડનો પાઠ આ જગ્યા ઉપર થવાનો છે. તો જેને સાંભળવો હોય, લાભ લેવો હોય, બધા 8 વાગે આપણે બધા ફરીથી પાછા મળીએ છીએ. પણ હમણાં 2 મિનિટ માટે ધૂન કરી અને પછી આરતી ને પછી પ્રસાદ. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, 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 ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદા, ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદા, ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા, ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા, ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. જય હો. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, 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 એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા, 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 યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, પીડા રે પીતાંબર પેરા અમારા મનડાને હેર્યા, પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા, પીડા રે પીતાંબર પેરા અમારા મનડાને હેર્યા, પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા, અમારા કારજ કોર્યા રે સુધ બુધ ખોયા, અમારા કારજ ખોયા રે સુધ બુધ ખોયા, યમુના
યમુનાના પાણી ક્યાં તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. બેઠેલા તાલી પાડજો. જય હો. ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાવો વારી ચાલ છે ચટકારી તારી એના ઉપર જાઓ વારી. ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાવો વારી ચાલ છે ચટકારી તારી એના ઉપર જાઓ વારી. ભમી ગઈ છે મતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા મટી ગઈ છે મતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા. ભમી ગઈ છે મતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા ભમી ગઈ છે મતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા. પીડા રે પીતાંબર પહેરાયું મારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા. પીડા રે પીતાંબર પહેરાયું મારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા. અમારા કારજ કોર્યા રે શુદ્ધ બુદ્ધ ખોયા અમારા કારજ ખોયા રે શુદ્ધ બુદ્ધ ખોયા. યમુનાના પાણી ક્યાં તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. એની અમને માઈ એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા. તારી રે માળા લો પેરી ભલે થતો જગ વેરી તારી રે માળા લો પેરી ભલે થતું તગણ વેરી. તારી રે માળા લો પેરી ભલે થતો જગ વેરી તારી રે માળા લો પેરી ભલે થતું કોક વેરી. યશોદાનો લાલ લરી રે કાનાને જોયા યશોદાનો લાલ જોયો રે કાનાને જોયા. યમુનાના પાણી ક્યાં તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાવું વારી ચાલ કે ચટકાડી તારી એના ઉપર જાઓ વારી. ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાવું વારી ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાઓ વારી. ભૂમિ ગસમતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા છે મતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા. મમ્મી ગસમતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા મમ્મી ગઈ છે મતી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા. પીડા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા. પીડા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા. અમારા કારજ કોર્યા રે શુદ્ધ બુદ્ધ ખોયા અમારા કારજ ખોયા રે શુદ્ધ બુદ્ધ ખોયા. યમુનાના પાણી ક્યાં તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. અરે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.
लाल बोलो कृष्ण कन्हैया लाल की जय हो बोलो महाकाली मात की जय हो द्वारिकाधीश की जय हो करूं मैं किसकी ओम तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी प्रभु तुम्हारा पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे जय हो ઝડપથી પ્રસાદની વ્યવસ્થા બે ચાર ભાઈઓ બહેનો જોડાઈ જઈશું तुम करुणा के सागर तुम पालन करता પ્રભુ तुम पालन करता मैं बालक अज्ञानी मैं बालक अज्ञानी कृपा करो भरता ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति हे वाला सबके प्राणपति विध मिलो दयामय सविध मिलो दयामय तुमको मैं सुमति ओम जय जगदीश हरे दीनबंधु दुख हरता तुम रक्षक मेरे प्रभु तुम रक्षक मेरे करुणाहस्त बढ़ावो करुणाहस्त बढ़ावो शरण पड़ा मैं तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटावो पाप हरो देवा प्रभु पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ावो श्रद्धा भक्ति बढ़ावा संतन की सेवा जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयार बिंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम बद्रिकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी
કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, શિવ મહાપુરાણ ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. બોલો શ્રી મહાકાલી માત કી જય હો. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. 8 વાગે સુંદરકાંડમાં આપણે બધા